પૂર્વ પ્રસંગમાં આપણે બ્રહ્મ પ્રકરણનું અધ્યયન કરતા પહેલાં પ્રમેય રત્ન સંગ્રહમાંથી એની પૂર્વ ભૂમિકા રૂપે આપણે મૂળરૂપ વિવેકનું અવગાહન કરતા હતા. એમાં પરતત્વ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારો, બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારો, અસંખ્ય અવતારો છે. એમાં મુખ્ય 24 અવતારો છે. એમાં પણ પ્રમુખ 10 અવતારો છે. એની અંતર્ગત 4 પુષ્ટિ અવતારો છે. સચ્ચિદાનંદ હોવું એ બ્રહ્મનું આગવું સ્વરૂપ છે, એટલે સ્વરૂપ લક્ષણ છે. એમાં આપણે સત, ચિદ અને આનંદની વ્યાખ્યા જોઈ હતી. તે જ બ્રહ્મ જગતના સર્જક, પાલક અને સંહારક છે, એનું પણ આપણે અવગાહન કર્યું. બ્રહ્મ કહો કે સર્વવ્યાપી તત્વ કહો, અર્થ એક જ છે. ત્યાર પછી બ્રહ્મની અંદર કોઈ દૈશિક પરિચ્છેદ નથી, કોઈ કાલિક પરિચ્છેદ નથી, કોઈ વસ્તુકૃત પરિચ્છેદ નથી. બ્રહ્મ શબ્દનો અર્થ વ્યાપક થાય છે, અને વ્યાપક એટલે જે સ્થાન, સમય કે વસ્તુ સ્વરૂપની સીમામાં બંધાયેલું ન હોય તેને બ્રહ્મ કહેવામાં આવે છે. એ સમજાવવા માટે જ આ દૈશિક પરિચ્છેદ નથી, એમાં કાલિક પરિચ્છેદ અને વસ્તુકૃત પરિચ્છેદ બ્રહ્મની અંદર નથી. અહીંયા સુધી આપણે અવગાહન કર્યું. હવે તે બ્રહ્મ સર્વવ્યાપી સર્વાત્મક હોવાથી ત્રિવિધ ભેદ વિવર્જિત પણ છે. ત્યાં આપણે પહોંચ્યા. સર્વવ્યાપી અને સર્વાત્મક છે, તેથી બ્રહ્મની અંદર ત્રિવિધ ભેદ નથી. બ્રહ્મની અંદર કોઈ સજાતિ, વિજાતિ અને સ્વગત ભેદ નથી. તો એ વાતને હવે સમજાવે છે. બ્રહ્મ વસ્તુ કે સ્વરૂપની સીમામાં બંધાયેલું નથી. તે સાંભળીને કેટલાક ભેદવાદીઓના મનમાં, ભેદવાદીઓ એટલે જે જગત અને બ્રહ્મ અલગ છે, જીવ અને બ્રહ્મ અલગ છે, આવો જે ભેદ માનનારા છે, દ્વૈતવાદીઓ, એ ભેદવાદીઓના મનમાં શંકા થતી હોય કે ભાઈ જળ, જીવ અને અંતર્યામીથી બ્રહ્મનો ભેદ સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે. કે ભાઈ જળથી બ્રહ્મનો ભેદ, જીવથી બ્રહ્મનો ભેદ અને અંતર્યામીથી બ્રહ્મનો ભેદ છે. ત્યારે બ્રહ્મમાં વસ્તુકૃત પરિચ્છેદ નથી તેવું કેમ કહી શકાય? તો પછી તમે એમ કહો છો કે એની અંદર કોઈ એવો સ્વરૂપકૃત પરિચ્છેદ નથી, દૈશિક પરિચ્છેદ નથી, કાલિક પરિચ્છેદ નથી. તો બ્રહ્મની અંદર વસ્તુકૃત પરિચ્છેદ નથી એવું તમે કેમ કહી શકો? આથી બ્રહ્મમાં સજાતિ, વિજાતિ અને સ્વગત ભેદો છે એવું તો સાબિત થાય છે. દ્વૈતવાદીઓ એવું કહે છે કે બ્રહ્મની અંદર તો સજાતિ ભેદ જોવા મળે છે, વિજાતિ ભેદ પણ છે અને સ્વગત ભેદ પણ છે. બ્રહ્મની અંદર તાત્વિક સ્વરૂપના જ્ઞાનથી આ અંશનું નિરાકરણ કરતા પહેલા બ્રહ્મના તાત્વિક સ્વરૂપના એટલે બ્રહ્મનું જે તત્વ છે, તત્વદ્રષ્ટિથી વિચારીએ. સમજો, તત્વદ્રષ્ટિથી તો સર્વ બ્રહ્મ જ છે. લીલા દ્રષ્ટિથી જોઈએ તો બધું લીલાર્થ ભગવાને દ્વૈત પ્રગટ કર્યો છે. આ જેટલો બી આપણને દ્વૈત દેખાય છે, જળનો, જીવનો, અંતર્યામીનો, એ જે દ્વૈત આપણને દેખાય છે એ લીલાર્થ પ્રગટ થયો છે. તત્વતયા કોઈ દ્વૈત નથી. તત્વતયા તો બધું જ બ્રહ્માત્મક છે. લીલાર્થ ઐચ્છિક દ્વૈત પ્રગટ થયો છે. તો બ્રહ્મના તાત્વિક સ્વરૂપના જ્ઞાનથી આ અંશનું નિરાકરણ કરતા પહેલા બ્રહ્મના સજાતિ, વિજાતિ, સજાતિ ભેદ, વિજાતિ ભેદ અથવા અને સ્વગત ભેદ કોને કહેવાય તે પહેલાં આપણે સમજીશું. કે પહેલાં તો સ્વગત ભેદ, સજાતિ ભેદ, વિજાતિ ભેદ કોને કહેવાય એ સમજીને પછી આપણે એ સમજશું કે બ્રહ્મની અંદર સજાતિ ભેદ નથી, બ્રહ્મની અંદર કોઈ વિજાતિ ભેદ નથી, બ્રહ્મની અંદર કોઈ
સ્વગત ભેદ નથી, કેમ કે બ્રહ્મનું તાત્વિક સ્વરૂપ જે છે એ તો બધું જ બ્રહ્મ જ છે. તત્વદ્રષ્ટિથી જોતા તો અહીં બ્રહ્મની બહાર કચ્છું જ નથી. તો આપણે સર્વપ્રથમ સજાતિ ભેદ સમજશું. કોઈ એક ગુણધર્મ જ્યારે અનેક વસ્તુમાં વ્યાપક રીતે તેમના ઉત્પન્ન થતાની સાથે જ મળી આવતો હોય તો એને જાતિ કહેવામાં આવે. જાતિ એટલે શું સમજો. સજાતિ એમ છે ને, તો પેલા જાતિ એટલે શું? તો એક કોઈ ગુણધર્મ જ્યારે અનેક વસ્તુઓની અંદર વ્યાપક રીતે એ ગુણધર્મ એના ઉત્પન્ન થતાની સાથે જ જો મળી આવતો હોય તો એને જાતિ કહેવામાં આવે. દાખલા તરીકે અર્જુન, યુધિષ્ઠિર, દુર્યોધન, કર્ણ વગેરે જુદી જુદી વ્યક્તિઓ છે, પરંતુ તે બધાને આપણે એક જ શબ્દ મનુષ્યથી બોલાવી શકીએ છીએ, કારણ કે તે બધામાં મનુષ્યત્વ એ જાતિ સમાન રૂપે રહેલી છે. સમજાણ? મનુષ્યત્વ એક જાતિ છે, તો એ જાતિ એની અંદર સમાન રૂપે બધામાં રહેલી છે. અર્જુન હોય કે યુધિષ્ઠિર હોય કે દુર્યોધન હોય કે કર્ણ હોય, એમાં મનુષ્યત્વ એ જે જાતિ છે એ સેમ છે. મનુષ્યથી આપણે એને બોલાવીએ છીએ. સમજાણું ને? પશુ એક જાતિ છે, વૃક્ષ એક જાતિ છે ને? તો એવી રીતના જાતિની ઓળખ આપી અહીંયા, કારણ કે એ બધામાં મનુષ્યત્વ, પશુત્વ, વૃક્ષત્વ છે ને, તો એક જાતિ સમાન રૂપે બધાની અંદર રહેલી હોય છે. એક જ જાતિના હોવાના કારણે બધા મનુષ્યને સજાતિ કહેવામાં આવે છે. સમજાણું ને? બધા એક જાતિના હોવાથી બધાને મનુષ્ય કહેવામાં આવે છે. પશુત્વ એક જાતિ અને મનુષ્યત્વ એક જાતિ છે. પછી વૃક્ષત્વ એક જાતિ છે. તો બધા એક જાતિના વૃક્ષો હોય, બધા એક જાતિના મનુષ્યો હોય તો એને આપણે સજાતિ કહેવાય. સમજાણું ને? ગાય હોય, ભેંસો હોય, એ બધા પશુ છે તો એ સજાતિ છે. મનુષ્યની અંદર પણ બધા મનુષ્ય જે છે સજાતિ કહેવાય. મનુષ્ય જાતિ સમાન રૂપે બધામાં રહેલી છે. એક જ જાતિના હોવાના કારણે બધા મનુષ્યને આપણે સજાતિ કહીએ છીએ. તો અહીં ધ્યાનમાં લેવાની વાત એ છે કે બધા મનુષ્યો જાતિની દૃષ્ટિથી એક જાતિ હોવા છતાંય વ્યક્તિની દૃષ્ટિથી ભિન્ન ભિન્ન હોય છે. સમજો? બધાએ મનુષ્ય એક જાતિના હોવા છતાંય વ્યક્તિની દૃષ્ટિથી પાછા ભિન્ન ભિન્ન હોય છે. જેમ આપણે કહીએ કે મગફળી એટલે માંડવી, પણ એમાં કેટલી જાત છે સમજો? કેટલી બધી જાત આવે. G20 આવે, પછી જાડી માંડવી આવે, ઝીણી આવે, મગડી આવે, એની 34 નંબર આવે, કેટલા બધા નંબર અત્યારે આવે પાર વગરના. તો જાતિ તો શું છે? મગફળી કે. પણ વ્યક્તિની દૃષ્ટિથી જોઈએ એમાં તો ભિન્ન ભિન્ન કેટલી બધી જાતિ આવે એમાં. આથી મનુષ્યોમાં સજાતિ ભેદ છે એમ આપણે કહી શકીએ. સમજાણું ને? એક જાતિના હોવા છતાંય વ્યક્તિની દૃષ્ટિથી જોઈએ આપણે તો બધા ભિન્ન ભિન્ન છે. એટલે મનુષ્યોની અંદર સજાતિ ભેદ જોવા મળે છે. જેમ મગફળીમાં સજાતિ ભેદ કેટલા બધા જોવા મળે, કેટલી બધા પ્રકારની મગફળી આપણે જોઈ શકીએ છીએ. તો જીવોને બ્રહ્મના સજાતિ માની શકાય છે, એવી જ રીતના જીવોને બ્રહ્મના સજાતિ માની શકાય છે. કેમ? કેમ કે બ્રહ્માંશ છે, બ્રહ્મના અંશ છે. બ્રહ્માંશ હોવાના કારણે બ્રહ્મના ગુણધર્મો, ચૈતન્ય, પછી નિત્યતા વગેરે. બ્રહ્મના ગુણધર્મો જીવની અંદર છે ને, જીવ નિત્ય છે,
પછી બ્રહ્મનો જે ચૈતન્ય ગુણ છે, સચ્ચિદાનંદ બ્રહ્મનું ચૈતન્ય ગુણ જીવની અંદર છે. પછી નિત્યતા છે, જીવનો નાશ થતો નથી, એ બ્રહ્મનો ધર્મ છે. ચૈતન્યની અંદર, જીવની અંદર નિત્યતા હંમેશા, નિત્ય પરિચ્છિન્ને સમાગમન. તો બ્રહ્મના એમાં ગુણધર્મો છે એટલે સજાતિ થયા ને. બ્રહ્મના અંશ હોવાના કારણે બ્રહ્મના ગુણધર્મો ચૈતન્ય છે, નિત્યતા છે વગેરે જીવમાં પણ રહેલા હોય છે. એટલે આપણે એને બ્રહ્મના સજાતિ માની શકીએ. જીવમાં પણ આ ગુણો બ્રહ્મના રહેલા હોવાથી એ બ્રહ્મના સજાતિ છે. અહીં ધ્યાનમાં લેવાની વાત એ છે કે જીવોની ઉત્પત્તિ જો બ્રહ્મ સિવાય કોઈ બીજા તત્વથી થઈ હોય તો બ્રહ્મ અને જીવ વચ્ચે સજાતિ ભેદ સંભવી શકત. જીવની ઉત્પત્તિ જો બ્રહ્મમાંથી ન થઈ હોત અને બીજેથી થઈ હોત તો આપણે બ્રહ્મ અને જીવ વચ્ચે સજાતિ ભેદ આપણે સંભવી શકત કે ભાઈ બ્રહ્મ અલગ છે અને જીવ અલગ છે. એવો સજાતિ ભેદ ક્યારે સંભવી શકે કે જીવની ઉત્પત્તિ બ્રહ્મ સિવાય બીજા કોઈ તત્વથી થાય તો. બ્રહ્મમાંથી જ થઈ હોય તો એમાં કોઈ સજાતિ ભેદ નથી. સમજાણું ને. બ્રહ્મ અને જીવ વચ્ચે સજાતિ ભેદ સંભવી શકત જો જીવની ઉત્પત્તિ બ્રહ્મ સિવાય બીજામાંથી થઈ હોત તો. પરંતુ બ્રહ્મ પોતે જ જો જીવરૂપ બન્યો હોય તો બ્રહ્મ અને જીવ વચ્ચે સજાતિ ભેદ સંભવી શકતો નથી. કેમ કે બ્રહ્મ જ જીવરૂપે પ્રગટ થયા છે તો એમાં કોઈ જાતનો સજાતિ ભેદ નથી. સમજાણું ને. કેમ કે બ્રહ્મના જ ચૈતન્ય ગુણ, નિત્યતા વગેરે જીવની અંદર આવે છે. એટલે જીવ છે એ બ્રહ્મનો સજાતિ છે. સમજાણું ને. હવે આવે છે વિજાતિ. આ સજાતિ ભેદ થયો તો બ્રહ્મ અને જીવની અંદર કોઈ સજાતિ ભેદ નથી એ વાત અહીંયા સિદ્ધ કરી. કેમ કે બ્રહ્મમાં જેવા ગુણ છે એવા જીવની અંદર ગુણ આવે છે. એટલે જીવ છે એ બ્રહ્મનો સજાતિ કહેવાય. સમજમાં આવી વાત? અને જો બ્રહ્મમાંથી બીજા કોઈ પદાર્થમાંથી જીવની ઉત્પત્તિ થઈ હોત તો એ સજાતિ ન કહી શકાય. પણ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયો અને બ્રહ્મના ગુણો પણ એની અંદર આવેલા છે એટલા માટે જીવને બ્રહ્મનો સજાતિ કહેવામાં આવે છે. હવે આવે છે વિજાતિ ભેદ. તો વિજાતિ એટલે શું કે પરસ્પર અસમાન ગુણધર્મો ધરાવનારને વિજાતિ કહેવામાં આવે છે. પરસ્પર અસમાન ગુણધર્મો એટલે જે સમાન ન હોય એવા ગુણધર્મો ધરાવનારને વિજાતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે જળ અને જીવ, આ બે વિજાતિ થઈ ને. જળમાં જેવા ગુણ છે એવા જીવમાં નથી, જીવમાં છે એવા જળમાં નથી. તો જળ અને જીવ એકબીજાના વિજાતિ કહેવાય. જળ પદાર્થને પોતાના અસ્તિત્વનું ભાન હોતું નથી. જળ ટેબલને એવું થોડું છે કે હું ટેબલ છું, મારી ઉપર પુસ્તક હમણાં ભાઈ બહુ વજન થઈ જાય છે, હમણાં થોડાક રાખજો, હમણાં કમર દુખે છે, એવું ટેબલ થોડું કે. સમજો, જળ પદાર્થને પોતાના અસ્તિત્વનું ભાન હોતું નથી. જીવને હોય છે, મારા અસ્તિત્વનું ભાન મને હોય છે, તમારા અસ્તિત્વનું ભાન તમને છે, પરંતુ ટેબલને પોતાના અસ્તિત્વનું ભાન નથી. એટલે જડ છે. તેઓમાં સુખ દુઃખ, ઈચ્છા પ્રયત્ન વગેરે ગુણો હોતા નથી. ટેબલની અંદર આવા કોઈ સુખ દુઃખ વગેરે ગુણો એને નથી લાગતા, એને હોતા નથી. કેમ કે જડ છે. સુખ દુઃખ પ્રયત્ન વગેરે ગુણો હોતા નથી. જ્યારે જીવમાં આ બધા ગુણો હોય છે એટલે એ એકબીજાના વિજાતિ છે એવું સમજાવવું છે.
જીવની અંદર આવા ગુણો હોય ને, સુખ દુઃખ, પ્રયત્ન, સારું ખરાબ, ઠંડી તડકો, એવું બધું એને ફિલિંગ થાય. જળ પદાર્થોને આવી કોઈ ફિલિંગ નથી હોતી, એટલે એ બંને વિજાતી છે, એકબીજાથી અલગ છે, વિજાતી છે. આથી જળ અને જીવ વચ્ચે વિજાતી ભેદ હોય છે. જેવી રીતના સ્ત્રી પુરુષ એ વિજાતી થયા, ગાય ગધેડો મનુષ્ય પશુ વગેરે વિજાતી ભેદના દ્રષ્ટાંતો છે. જળ જગતને બ્રહ્મથી વિજાતી માની શકાય છે. સમજો, જળ જગતને બ્રહ્મથી વિજાતી માની શકાય છે. હકીકતમાં તો જીવની માફક જ જળ જગત પણ બ્રહ્મનો જ અંશ હોય છે. કેમ કે સચ્ચિદાનંદ બ્રહ્મના સદંશમાંથી આ જળ જગત પ્રગટ થયું છે. એટલે જળ જગત છે એ પણ બ્રહ્મમાંથી પ્રગટ થયેલું હોવાથી બ્રહ્મરૂપ છે, બ્રહ્મના અંશરૂપ છે. છતાંય જીવની તુલનામાં જળ પદાર્થોમાં બ્રહ્મના ગુણધર્મોનો તિરોભાવ વધુ પ્રમાણમાં હોય છે. જળની અંદર બ્રહ્મના જે ચિદ અને આનંદ ગુણધર્મો છે વધારે તિરોહિત થઈ ગયા છે. જીવની અંદર એટલા તિરોહિત થયા નથી. જીવની અંદર સદ અને ચિત પ્રગટ છે, અને જો એ ભક્તિ કરે તો એની અંદર આનંદાંશી પ્રગટ થઈ જાય. એટલે જીવની તુલનામાં જળ પદાર્થોમાં બ્રહ્મના ગુણધર્મોનો તિરોભાવ વધુ પ્રમાણમાં આપણને જોવામાં આવે છે. એટલા માટે જળને વિજાતી માનવામાં આવે છે. અને આ વિજાતીયતા પરંતુ તાત્વિક નથી. આ વિજાતીયતા જે પ્રગટ થઈ છે, લીલાર્થ પ્રગટ થઈ છે, તાત્વિક નથી. તત્વના એંગલથી તો બધા જ જળ પદાર્થો છે એ બ્રહ્માત્મક છે. આ વિજાતીયતા પરંતુ તાત્વિક નથી. એટલે તત્વનો વિચાર કરીએ, જળ પદાર્થોનું જે તત્વ છે એ શું છે? તો કે બ્રહ્મ છે. તો તાત્વિક નથી. લીલાની સિદ્ધિ માટે અનેક નામ રૂપો ધારણ કરવાની ઈચ્છાથી ખુદ બ્રહ્મમાં જ અને પોતે બ્રહ્મે જ પ્રગટ કરેલી આ વિજાતીયતા છે. લીલાની સિદ્ધિ માટે, લીલાની સિદ્ધિ કરવી હોય તો આટલું બધું જળ પદાર્થોની અંદર વિચિત્રતા અને વૈવિધ્યતા ભગવાને પ્રગટ કરી. જળ પદાર્થોમાં કેટલા વૃક્ષો, કેટલા તમે જુઓ પદાર્થો, વૃક્ષોમાં પણ કેટલી જાત. જેટલા બી જળ પદાર્થો છે પંચમહાભૂતના બનેલા, એમાં કેટલા જ બધા પ્રકારો છે. એ શા માટે? તો કે લીલાની સિદ્ધિ માટે. ભગવાનને લીલા કરવી છે, આ સૃષ્ટિ લીલા, તો આટલા બધા વિવિધતા અને વૈચિત્રતા પ્રગટ થઈ. તો લીલાની સિદ્ધિને માટે અનેક નામ રૂપો ધારણ કરવાની ઈચ્છાથી ખુદ બ્રહ્મમાં જ અને પોતે બ્રહ્મે જ પ્રગટ કરેલી આ વિજાતીયતા છે. સમજમાં આવ્યું? આ વિજાતીયતા બ્રહ્મે જ પ્રગટ કરી છે લીલા કરવા માટે. તત્વદ્રષ્ટિએ બધું બ્રહ્મ છે, પણ લીલાર્થ આવી વિજાતીયતા પ્રગટ કરી છે. એટલે જીવ બ્રહ્મનો સજાતી છે, સમજો, અને જળ બ્રહ્મનો વિજાતી છે, લીલાર્થ. તાત્વિક એંગલથી બધું બ્રહ્મ જ બન્યા છે. સમજમાં આવ્યું ને? લીલાની સિદ્ધિ માટે અનેક નામ રૂપો ધારણ કરવાની ઈચ્છાથી ખુદ બ્રહ્મમાં જ અને પોતે બ્રહ્મે જ પ્રગટ કરેલી આ વિજાતીયતા છે. આથી તત્વદ્રષ્ટિએ જળ પદાર્થો જ્યારે બ્રહ્મથી વિજાતી નથી, તત્વદ્રષ્ટિનો વિચાર કરો તો જળ પદાર્થો બ્રહ્મથી વિજાતી નથી. કેમ કે બ્રહ્મ જ એ બધા જળ પદાર્થ રૂપે બનેલા છે. ત્યારે બ્રહ્મ અને જળ વચ્ચે વિજાતી ભેદ પણ ક્યાંથી કહી શકાય? બ્રહ્મ અને જળ પદાર્થો વચ્ચે તત્વદ્રષ્ટિથી જોઈએ તો કોઈ જાતનો વિજાતી ભેદ નથી. તો પછી આપણને આ બધું જે વિજાતી જેવું દેખાય છે કે જળ પદાર્થો છે એની અંદર ચૈતન્ય તિરોહિત છે, આનંદ તિરોહિત છે, તો વિજાતી તો છે જ. તો કે લીલાર્થ, લીલાની સિદ્ધિ માટે આવા અનેક નામ રૂપો ધારણ કરવાની ભગવાનની ઈચ્છાથી આ રીતના વિજાતીયતા પ્રગટ ભગવાને જ કરી છે લીલા માટે.
નહીંતર તો લીલા જ ન થાય ને. આ જળ પદાર્થો કાંઈ ન હોય, નકરા જીવ જ હોય તો લીલા જ ન થાય. અથવા તો જીવ કાંઈ ન હોય, નકરા જળ જ હોય તો, નકરું ઓડિયન્સ હોય ને જોવાવાળા કોઈ ન હોય તોય એમાં અધૂરું છે. નકરા જોવાવાળા હોય ને ઓડિયન્સ જ ન હોય શું કરવું? એટલે જળની સૃષ્ટિ જોઈએ અને જીવી સૃષ્ટિ જોઈએ. તો જીવ બ્રહ્મનો સજાતિ છે, સમજો, અને જળ છે બ્રહ્મના વિજાતિ છે લીલા માટે. તત્વદ્રષ્ટિથી તો બધા જીવ બ્રહ્મના અંશ છે. તત્વદ્રષ્ટિથી તો બધું જ જળ છે બ્રહ્મનું પરિણામ છે, બ્રહ્મના સદંશનું જ પરિણામ છે. તત્વદ્રષ્ટિથી તો બ્રહ્મ જ આ બધા જળ પદાર્થો રૂપે બન્યા છે. સમજમાં આવ્યું ને? ન સમજમાં આવે તો પૂછો ભલે. હવે આવે છે સ્વગત ભેદ. સ્વગત ભેદ એટલે શું? સજાતિ ભેદ અને વિજાતિ ભેદ સમજી ગયા આપણે. તમને બધાને સમજાઈ ગયું હશે. પછી તમારે હમણાં છેલ્લે સમજાવવાનું છે. હવે આવે છે સ્વગત ભેદ. બ્રહ્મની અંદર સ્વગત ભેદ પણ નથી. વૃક્ષ અને એની ડાળીઓનો, શરીર અને એના અંગોનો, કે મશીન અને એના સ્પેર પાર્ટ્સનો વચ્ચેનો જે ભેદ છે એ સ્વગત ભેદ કહેવાય. જેમ વૃક્ષ અને એની ડાળીઓ છે ને, એમાં ભેદ આપણને જોવા મળે ને. થડ અલગ છે, ડાળી અલગ છે, આવો ભેદ તો આપણે જોઈએ જ છીએ. પાંદડાઓ અલગ છે, મોર આવે તો અલગ છે, અને એમાં એ પાછા ફળ આવે તો એ અલગ છે. તો કેટલો ભેદ છે સ્વગત ભેદ. એક જ કહેવાય, એક જ વૃક્ષ, પણ વૃક્ષની અંદર એ પાછા કેટલા ભેદ. એક જ વૃક્ષમાં આટલા ભેદ કે એની છાલ અલગ, એનું થડ અલગ, એનો મોર અલગ, એના પાંદ અલગ, એની ડાળી અલગ, એનું ફળ અલગ છે ને, ફૂલ અલગ એનું. તો આ રીતના સ્વગત ભેદમાં વૃક્ષ અને એની ડાળીઓ વચ્ચેનો જે ભેદ છે. પછી શરીર અને એના અંગ. આપણું શરીર અને એના અંગ જુઓ, હાથ, પગ, મુખ, નાક, કાન છે ને ભેદ. એમાં જે કામ આપણે હાથથી કરીએ એ કામ આપણે પગથી ન કરી શકીએ, પગથી કરીએ એ મુખથી ન કરી શકીએ. એમાં સ્વગત ભેદ જ છે આ બધું. એક બીજી ઇન્દ્રિયોનું કાર્ય એક બીજી ઇન્દ્રિયો ન કરી શકે ને. તો આવો સ્વગત ભેદ આપણા શરીરમાંય છે. આપણું શરીર અને આપણા અંગો છે ને, હાથથી જોઈ ન શકાય, આંખથી પકડી ન શકાય, બંનેના ફંક્શન અલગ છે. તો આવા સ્વગત ભેદ જોવા મળે છે આપણા શરીરમાં. પછી મશીન અને એના સ્પેર પાર્ટ્સ આપણે જોઈ શકીએ કે એમાં ભેદ આપણને જોવા મળે છે. એ સ્વગત ભેદ કહેવામાં આવે છે. એક અવયવી વસ્તુમાં રહેલા અવયવોના ખંડોના ભેદને સ્વગત ભેદ કહેવામાં આવે છે. તો અવયવી એટલે આપણું શરીર, અને જેટલા બધા આપણા હાથ, પગ, મુખ વગેરે જે છે અવયવો, તો અવયવી અને અવયવોના જે ખંડોના ભેદને સ્વગત ભેદ કહેવામાં આવે છે. આ બધા પારિભાષિક શબ્દો છે. આ બ્રહ્મ પ્રકરણ સમજવામાં આ બધા સમજો, આ બધા શબ્દો ઉપયોગી થશે. આ આપણી ટર્મિનોલોજી છે. પછી તમે પ્રમેય રત્ન સંગ્રહ વાંચો, કે પ્રમેય રત્નાર્ણવ વાંચો, કે શાસ્ત્રા સર્વનિર્ણય વાંચો, કે અણુભાષ્ય વાંચો, કોઈ બી ગ્રંથ વાંચો, એમાં આ ટર્મિનોલોજી આવે. ભાઈ ત્યાં તમે આમ કહો કે સ્વગત ભેદ એટલે શું, ત્યાં કાંઈ સમજાવવા ન બેસવાનું હોય. સુબોધનીજી વાંચો તો ત્યાં આવા શબ્દો ઉપયોગમાં આવેલા હોય. પછી અમને સુબોધનીજી સમજાતા નથી, ક્યાંથી સમજાય? સ્વગત ભેદ કે કોઈ દિવસ વિજાતિ ભેદ કે સ્વજાતિ ભેદ કે દેશકૃત, કાલકૃત ને સ્વરૂપકૃત પરિચ્છેદને સમજ્યા જ ન હોય જિંદગીમાં, શબ્દ પહેલાં કોઈ દી સાંભળ્યા ન હોય, ક્યાંથી સમજાય? એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. આના વગર આગળ વધી જ ન શકાય. કોઈ શાસ્ત્રની દિશામાં આગળ ન વધી શકાય. તો સ્વગત ભેદ આ રીતના, જે અવયવી અને અવયવો વચ્ચેના જે ભેદો આપણને દેખાય છે એ સ્વગત ભેદ કહેવાય છે. અંતર્યામી એ બ્રહ્મનું એક વિશિષ્ટ રૂપ છે. અંતર્યામી છે બ્રહ્મનું એક વિલક્ષણ રૂપ છે, બ્રહ્મથી નજીક છે. અંતર્યામીની અંદર સચ્ચિદ અને આનંદ ત્રણેય પ્રગટ છે. અંતર્યામી બ્રહ્મનું એક વિશિષ્ટ રૂપ છે. અંતર્યામીનું કાર્ય શું છે?
પ્રત્યેક જીવમાં રહીને એનું નિયમન કરવાનું હોય છે. અંતર્યામીનું કાર્ય બધા જ જીવોનું નિયમન કરે છે. બધા જીવોની અંદર રહીને એનું નિયમન કરે છે. અંતર્યામીમાં બ્રહ્મના સત, ચિદ અને આનંદ એમ ત્રણેય ગુણધર્મો પ્રગટ હોય છે. જો બ્રહ્મ જે છે, અંતર્યામી છે, એની અંદર ત્રણેય ગુણો પ્રગટ છે બ્રહ્મના, સત, ચિદ અને આનંદ. એટલે અંતર્યામી બ્રહ્મથી નજીકની વાત છે. ગુણધર્મો એમાં બધા પ્રગટ હોય છે. આથી જળ તેમજ જીવની તુલનામાં અંતર્યામીને બ્રહ્મનો સ્વગત ભેદ માનવામાં આવે છે. તો જળ અને જીવનું કમ્પેરિઝન કરીએ તો અંતર્યામી જે છે એ બ્રહ્મનું સ્વરૂપ છે. બ્રહ્મના ત્રણેય ગુણો એમાં પ્રગટ છે, એટલે એનો બ્રહ્મનો સ્વગત ભેદ માનવામાં આવે છે. સમજાણું ને? બ્રહ્મ અને અંતર્યામી, જેમ આપણા શરીર અને આપણો હાથ છે ને, આપણું શરીર ને આપણો પગ, તો એ સ્વગત ભેદ છે ને, એમ બ્રહ્મ અને અંતર્યામી એ બંને વચ્ચે સ્વગત ભેદ માનવામાં આવે છે. વૃક્ષ અને એની ડાળીના જેવો એમ એ ભેદ જે છે ને એને સ્વગત ભેદ કહેવાય. વૃક્ષ અને ડાળીના ભેદને, કે આપણું શરીર અને આપણા અંગના ભેદને, કે મશીન અને એના સ્પેર પાર્ટના ભેદને સ્વગત ભેદ કહેવામાં આવે છે. તો એવી રીતના બ્રહ્મ અને અંતર્યામી વચ્ચે સ્વગત ભેદ છે. તત્વદ્રષ્ટિએ જોતા અંતર્યામી અને બ્રહ્મ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી. તત્વદ્રષ્ટિનો વિચાર કરીએ તો જેમ જળ અને બ્રહ્મ વચ્ચે કોઈ ભેદ નથી, જીવ અને બ્રહ્મ વચ્ચે પણ કોઈ ભેદ નથી, એવી રીતના અંતર્યામી અને બ્રહ્મ વચ્ચે પણ કોઈ જાતનો ભેદ તત્વદ્રષ્ટિથી નથી. લીલા દ્રષ્ટિથી ભગવાને આ ઐચ્છિક ભેદ પ્રગટ કર્યો લીલા કરવા માટે. સમજો, લીલાર્થ આ બધો ભેદ પ્રગટ થયો છે. ઐચ્છિક દ્વૈત જેને કહેવામાં આવે, કે ભગવાને ઈચ્છાથી આવો દ્વૈત પ્રગટ કર્યો છે, લીલાર્થ. તત્વદ્રષ્ટિએ જોઈએ તો અંતર્યામી અને બ્રહ્મ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી, કારણ કે અંતર્યામી રૂપે પણ બ્રહ્મ પોતે જ પ્રગટ થયું હોય છે. આથી બ્રહ્મ અને અંતર્યામી વચ્ચે સ્વગત ભેદ પણ સંભવી શકતો નથી. જેમ બ્રહ્મ અને જળ વચ્ચે વિજાતી ભેદ પણ સંભવી શકતો નથી, કેમ કે બ્રહ્મ જ તત્વદ્રષ્ટિથી તો જળ પદાર્થો રૂપે બન્યા છે. પછી બ્રહ્મ અને જીવ વચ્ચે જે સજાતી ભેદ છે એ પણ સંભવી શકતો નથી, કેમ કે બધા જીવો બ્રહ્મ જ બધા જીવ રૂપે પ્રગટ થયા છે. પછી બ્રહ્મ અને અંતર્યામી વચ્ચે સ્વગત ભેદ પણ સંભવી શકતો નથી, કેમ કે બ્રહ્મ જ બધા અંતર્યામી રૂપે પ્રગટ થયા છે. એટલા માટે બ્રહ્મની અંદર સજાતી, વિજાતી કે સ્વગત ભેદ નથી. સમજમાં આવ્યું ને? જેમ આપણામાં ભેદ છે, આપણા પગ અને આપણું મસ્તક, એમાં સ્વગત ભેદ છે ને? પણ બ્રહ્મની અંદર એવા કોઈ સ્વગત ભેદ નથી. અંતર્યામી અને બ્રહ્મ વચ્ચે, બ્રહ્મ અને અંતર્યામી વચ્ચે કોઈ સ્વગત ભેદ નથી, કેમ કે બ્રહ્મ જ અંતર્યામી રૂપે પ્રગટ થયા છે. તો સજાતી, વિજાતી અને સ્વગત ભેદથી રહિત હોવાથી બ્રહ્મની વ્યાપકતા નિર્દુષ્ટ સિદ્ધ થાય છે. સમજો, બ્રહ્મની વ્યાપકતા નિર્દુષ્ટ છે, મતલબ કે જેટલું બી જળ છે, જેટલા બી જીવ છે, અને જેટલા બી જીવની કે જળની અંદર રહીને નિયમન કરવાવાળા અંતર્યામી છે, બધું બ્રહ્મ જ બન્યા છે. બ્રહ્મ સિવાય કોઈ અહીંયા એવો પદાર્થ નથી. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ એતદ આત્મમ ઇદમ સર્વમ તત્ સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કહેતો. તો સજાતી, વિજાતી કે સ્વગત ભેદ બ્રહ્મની અંદર નથી, કેમ કે આ બ્રહ્મની તાત્વિક એંગલથી બધું બ્રહ્માત્મક છે. લીલાર્થ ભગવાને આવા ભેદ પ્રગટ કર્યા છે. જળના, જીવનો, અંતર્યામી, આવા બધા જે ભેદ આપણને દેખાય છે એ બધું લીલા માટે પ્રભુએ આવું વૈવિધ્યતા પ્રગટ કરી છે. જો આવું વૈવિધ્યતા ન હોય તો લીલામાં આનંદ ન આવે.
એટલે આવા બધા ભેદો ભગવાને પ્રગટ કર્યા છે. પણ તત્વતયા તો બધું બ્રહ્માત્મક છે. સમજાણું ને? જેમ આપણે દૂધની કેટલી બધી સામગ્રી બનાવીએ દૂધઘર બનાવીએ, બરફી બનાવીએ, કાજુ કતરી બનાવીએ, પણ તત્વ તો એમાં એક દૂધ જ છે. લીલાર્થ બધા ભેદ પ્રગટ થયા કે આ બરફી છે ને આ કાજુ કતરી છે, આ દૂધઘર છે, વગેરે વગેરે. તો એ લીલાર્થ પ્રગટ થયા છે. તત્વતયા તો દૂધ જ છે. હા, બાસુંદી છે, ખીર છે, દૂધ પાક છે. તો તત્વ તો બધું દૂધ જ છે. રસમલાઈ છે. સમજમાં આવ્યું ને? તત્વતયા તો બધું એ દૂધ જ છે. લીલા અર્થ આવા બધા ભેદ એમાં પ્રગટ થયા છે. એટલે બ્રહ્મની વ્યાપકતા, નિર્દુષ્ટતા અહીંયા સિદ્ધ થાય છે. વ્યાપકતા બ્રહ્મનું ઐશ્વર્ય છે. ધ્યાનથી સમજો. જે વ્યાપકતા છે આવી બ્રહ્મની નિર્દુષ્ટ સિદ્ધ થઈ અહીંયા, તો વ્યાપકતા એ બ્રહ્મનું ઐશ્વર્ય છે. સર્વત્ર સર્વદા અને સર્વરૂપમાં બ્રહ્મ અવસ્થિત હોવાના કારણે જ સમગ્ર સૃષ્ટિનું નિયમન કરનારો ઈશ્વર પણ તે જ છે, બ્રહ્મ જ છે. સમજાણું ને? એ એનું ઐશ્વર્ય છે. અને સર્વત્ર, જુઓ, સર્વત્ર સર્વદા અને સર્વરૂપમાં, જે આપણે જોઈતું ને એમાં કોઈ દેશકૃત, કાલકૃત અને સ્વરૂપકૃત ભેદ નથી. સર્વત્ર છે, સર્વદા છે અને સર્વરૂપમાં છે. એ બ્રહ્મ અવસ્થિત હોવાના કારણે જ સમગ્ર સૃષ્ટિનું નિયમન કરનારા ઈશ્વર. એટલે બધી સૃષ્ટિ જે છે એનું નિયમન કોણ કરે? જળનું નિયમન કોણ કરે? જીવનું નિયમન કોણ કરે? અંતર્યામીનું નિયમન કોણ કરે? ઈશ્વર કરે. એ એનું ઐશ્વર્ય છે. સમજાય ને? કોઈ ઉપર તમારું નિયમનનું સામર્થ્ય તમારામાં હોય તો એને ઐશ્વર્ય કહેવાય. કે ભાઈ અમારા ઘરમાં અમારું જ હાલે, આ ભાઈનું જ હાલે, તો એનું ઐશ્વર્ય કહેવાય. અમારા ઘરમાં આ બેનનું જ હાલે, તો એનું ઐશ્વર્ય કહેવાય. સમજાણું ને? ઐશ્વર્ય એટલે શું? બધાના કંટ્રોલર, સમગ્ર સૃષ્ટિનું નિયમન કરનારા ઈશ્વર પણ તે જ છે, બ્રહ્મ જ છે. એ એનું ઐશ્વર્ય છે. હવે આવે છે તે અનેક દિવ્ય ગુણધર્મોથી પરિપૂર્ણ છે બ્રહ્મ. કયા કયા ગુણધર્મો છે એને વર્ણન કરે છે. કેમ કે માયાવાદીઓ એમ કહે છે કે બ્રહ્મની અંદર કોઈ ગુણ જ નથી. બ્રહ્મ નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, નિષ્ક્રિય છે, નિષ્ફલ છે. એવું નથી. આપણો વેદ, આપણું ગીતા, આપણું ભાગવત, આપણા બ્રહ્મસૂત્ર એમ કે બ્રહ્મ છે એ અનેક ગુણધર્મો બિરાજે છે. બ્રહ્મની અંદર દિવ્ય અલૌકિક અનેક ગુણધર્મો એનામાં સ્થિત છે. તો તે અનેક દિવ્ય ગુણધર્મોથી પરિપૂર્ણ છે. દિવ્ય એટલે અલૌકિક ગુણધર્મોથી પરિપૂર્ણ છે બ્રહ્મ. એને હવે ટીકાકાર સમજાવે છે કે બ્રહ્મ સાકાર છે. જુઓ, સાકાર એટલે શું? વ્યાપક હોવા છતાં પણ બ્રહ્મ સાકાર છે. જેમ ધ્વનિના તરંગો દેશ વિદેશ તથા અવકાશ વગેરે સર્વ સ્થળે વ્યાપ્ત હોય છે. વ્યાપક રૂપમાં તે સાંભળી નથી શકાતા. છે ને? આ બધા તરંગો છે એ વ્યાપક રૂપમાં છે ને. અત્યારે તમે જીઓનો મોબાઈલ લ્યો તો જીઓનું નેટવર્ક વ્યાપક છે. વ્યાપક હોવા છતાં મોબાઈલ વગર વાત થઈ શકે નહીં. સમજમાં આવી છે વાત? એવી રીતના રેડિયોના તરંગો છે, ટીવીના તરંગો છે, કેટલી બધી ચેનલ છે. પણ ટીવી વગર એ ચેનલો જોઈ શકાય નહીં. અત્યારે એટમોસ્ફિયરમાં એ સ્પ્રેડ થયેલી છે, ફેલાયેલું છે નેટવર્ક. તો જુઓ, વ્યાપક હોવા છતાં એ બ્રહ્મ સાકાર પણ છે. જેમ ધ્વનિના તરંગો દેશ વિદેશ અને અવકાશ વગેરે સર્વ સ્થળે વ્યાપ્ત છે. વ્યાપક રૂપમાં તે સાંભળી નથી શકાતા, પરંતુ રેડિયોમાં એ ધ્વનિ તરંગો શબ્દના રૂપમાં સાકાર પણ બની જતા હોય છે. રેડિયો હોય કે ટીવી હોય કે આપણો મોબાઈલ હોય, એમાં એ ધ્વનિ તરંગો તમે જુઓ તો આપણે સાંભળી શકીએ, એને જોઈ શકીએ,
ચિત્રોને. પણ અહીંયા અત્યારે વાતાવરણની અંદર રહેલા હોવા છતાંય આપણે જોઈ શકતા નથી. તો વ્યાપક રૂપમાં તે સાંભળી શકાતા નથી, પરંતુ રેડિયો કે ટેલિવિઝન કે મોબાઈલ વગેરેથી ધ્વનિ તરંગો શબ્દના રૂપમાં સાકાર બની જતા હોય છે. ધ્વનિ તરંગોની જ માફક દ્રષ્ટિ તરંગો પણ સર્વત્ર વ્યાપ્ત હોય છે. જુઓ, દ્રષ્ટિ તરંગ એટલે ધ્વનિ તરંગ એટલે કોઈ બી સાંભળવાની તરંગો, અને દ્રષ્ટિ તરંગો એટલે જોવાના તરંગો. ધ્વનિ તરંગોને કાનથી સાંભળી શકાય, દ્રષ્ટિ તરંગોને આપણે આંખથી જોઈ શકીએ. તો ધ્વનિ તરંગોની જ માફક દ્રષ્ટિ તરંગો પણ સર્વત્ર વ્યાપ્ત હોય છે. સમજાય ને? એટલે કોઈ બી એ લોકો પિક્ચર રિલે કરે તો એ તો વ્યાપક છે, બધી જગ્યાએ વાતાવરણમાં છે. પણ આપણે જ્યારે ટેલિવિઝન હોય તો એમાં જોઈ શકીએ. તો વ્યાપક રૂપમાં એને પણ આપણે જોઈ શકતા નથી, પરંતુ ટેલિવિઝન સેટમાં તે જ વ્યાપક તરંગો સાકાર દ્રશ્ય પણ બની જતા હોય છે. સાકાર દ્રશ્ય એમાં બની જાય ને, એ પિક્ચર કે એ બી સમાચાર કંઈ પણ આપણે જોઈ શકીએ. તો આ જ રીતના બ્રહ્મ વ્યાપક પણ છે, એમ છતાં પણ સાકાર પણ છે. સમજમાં આવી વાત? એવી જ રીતના જેમાં તરંગો, ધ્વનિ તરંગો અને રેડિયા હોય ત્યારે આપણે એને સાંભળી શકીએ, પછી દૃષ્ટિ તરંગો છે અને ટેલિવિઝનમાં આપણે જોઈ શકીએ. તો જુઓ, દૃષ્ટિ તરંગો છે એ વ્યાપક છે, પણ ટેલિવિઝનમાં જ્યારે આપણે એને જોઈ રહ્યા છીએ ત્યારે એ સાકાર છે. સમજાણું ને? એવી રીતના બ્રહ્મ સાકારય છે અને બ્રહ્મ વ્યાપક છે. શ્રી કૃષ્ણની વ્યાપકતા અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મની સાકારતા કૃષ્ણ છે, એમ સમજી લો. દ્રષ્ટિ તરંગો એ ધ્વનિ તરંગોની જેમ ફેલાયેલા છે, વ્યાપક છે. પણ ટેલિવિઝન હોય તો જ જોઈ શકાય. હા, એટલે બે એના રૂપ છે, સાકાર રૂપ છે ને નિરાકાર છે. આકૃતિના રૂપમાં એને આપણે જોઈ શકીએ તો એને સાકાર કહેવાય. પણ જ્યારે ધ્વનિ તરંગના રૂપમાં કે દ્રષ્ટિ તરંગના રૂપમાં વાતાવરણની અંદર ફેલાયેલા છે ત્યારે વ્યાપક છે. તો વ્યાપક તરંગો સાકાર દ્રશ્ય રૂપે પણ બની જતા હોય છે. આ જ રીતના બ્રહ્મ વ્યાપક પણ છે, એમ છતાંય પણ બ્રહ્મ સાકાર છે. સમજી ને? સાકારય છે અને વ્યાપકય છે. જો વ્યાપક હતા એટલે તો એ સ્તંભમાંથી પ્રગટ થયા નૃસિંહ ભગવાન છે ને, તો એનું સાકાર રૂપ છે. પ્રહલાદજી જેવા ભક્ત હોય તો ત્યાં પ્રગટ થઈ ગયા. તો સાકાર પણ છે અને વ્યાપક પણ એનું રૂપ છે. આપણે વ્યાપક હોવા છતાંય જ્યારે આપણે સેવ્ય સ્વરૂપને પધરાવીએ સેવા માટે ત્યારે એ સાકાર બની જતા હોય છે. વ્યાપક હોવા છતાંય આપણા ઠાકોરજીના રૂપમાં એ સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સાકાર બની જતા હોય છે. અને સાકાર હોવા છતાંય વ્યાપક પણ છે. સાકાર વ્યાપકત્વાચ મંત્રસ્યાપી વિધાનતા. મહાપ્રભુજી નિબંધમાં કે સાકાર વ્યાપકત્વાચ મંત્રસ્યાપી વિધાનતા. સાકારય છે, વ્યાપકય છે અને મંત્રથી પણ એના સેવાનો પ્રકાર બતાવેલો છે શાસ્ત્રમાં પણ. એમ તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ સાકાર વ્યાપકત્વાચ મંત્રસ્યાપી વિધાનતા. છે ને? એટલે સાકાર છે એટલે કઈ મૂર્તિમાં કન્ફાઈન નથી, અને નિરાકાર છે એટલે પ્રગટ થવા અસમર્થ છે એવું નથી. સમજાણું ને? વ્યાપક હોવા છતાંય સાકાર છે, સાકાર હોવા છતાં પણ વ્યાપક છે. આ એની વિરુદ્ધ ધર્માશ્રયતા છે બ્રહ્મની. બ્રહ્મના બંને રૂપ છે, સાકાર રૂપી એનું છે, વ્યાપક રૂપ પણ એનું છે. આગળ એને સમજાવશે વિસ્તારથી હજી.
તો સાકાર સ્વરૂપને આપણે સમજ્યા. હવે આવે છે અવ્યય. અવ્યય એટલે અવિનાશી. બ્રહ્મના ઉત્પત્તિ નાશ થતા નથી. તે સનાતન અવિનાશી તત્વ છે. બ્રહ્મ છે એના કોઈ ઉત્પત્તિ નાશ ન થાય. સમજો, જેમ જળ પદાર્થો છે એના આપણને ઉત્પત્તિ નાશ દેખાય કે આ ઘડોનું ઉત્પન્ન થયો અને ઘડાનો ફૂટી ગયો, પણ બ્રહ્મ જે છે એના ઉત્પત્તિ નાશ ન થાય. બ્રહ્મ સનાતન છે, અવિનાશી છે, હંમેશા છે. સૃષ્ટિ પહેલાં પણ છે, સૃષ્ટિ પ્રગટ કરી પછી પણ છે. સૃષ્ટિ જ્યારે બ્રહ્મની અંદર સમાઈ જશે ત્યારે પણ પોતે એક જ રહેશે. જે ભગવાને ચતુશ્લોકી ભાગવતમાં બ્રહ્માજીને કહ્યું, અહમ એવાસમ એવાગ્રે નાન્યદ્ય સદસત પરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો વશિષ્યે સોસ્મ્યહમ. છેલ્લે એ બ્રહ્મ જ બચે છે. પહેલા બ્રહ્મ જ હતા, કંઈ નહોતું, આ અક્ષરય ન હતું. સમજો, કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ સૃષ્ટિ કંઈ ન હતી. અને જ્યારે બ્રહ્મમાંથી એ બધું પ્રગટ થયું ત્યારે બ્રહ્મ જે બધા નામ રૂપનો વિસ્તાર બની ગયા. અને પછી જ્યારે લય થશે ત્યારે યો વશિષ્ય સોસ્મ્યહમ, ત્યારે એકમાત્ર બ્રહ્મ જ રહેશે. સમજમાં આવ્યું ને? એટલે બ્રહ્મ અવિનાશી છે. બ્રહ્મ અવિનાશી તત્વ છે. સૃષ્ટિ દરમિયાન જળ જીવ વગેરે અનેક રૂપોને ધારણ કરતું હોવા છતાંય બ્રહ્મમાં કોઈ વિકાર આવતો નથી. સૃષ્ટિ દરમિયાન જળ બની જાય, જીવ બની જાય, છતાંય બ્રહ્મની અંદર કોઈ જાતનો વિકાર આવતો નથી. આ કારણે બ્રહ્મને અવ્યય કહેવામાં આવે. જેમ સમુદ્ર હોય એમાંથી તમે એક ગાગર જલ કાઢી લ્યો તો સમુદ્રમાં વિકાર આવે કંઈ? સમુદ્રમાં જલ ઘટે? એમ બ્રહ્મની અંદરથી એટલું જળ પ્રગટ થયું, એટલી જીવ સૃષ્ટિ પ્રગટ થઈ, છતાંય બ્રહ્મ છે એ પૂર્ણ જ રહે. પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણ છે એમાંથી આ બધું પ્રગટ થઈ ગયું, છતાંય પૂર્ણ છે, બધું પાછું એમાં સમાઈ જશે તોય બ્રહ્મ પૂર્ણ જ રહેશે. બ્રહ્મની અંદર કોઈ જાતનો વિકાર આવતો નથી. સમજીશ ને? આપણે પૈસા હોય ને મકાન બનાવવાનું ચાલુ કરીએ તો બની રહેવા આવે તો આપણું તેજુરી ખાલી થઈ, કલર કામના પછી વધે નહીં. એમ બ્રહ્મા જગત પ્રગટ કરી દે તો શું બ્રહ્મ પાસે હવે કંઈ બચ્યું જ નહીં? એવું નથી. બ્રહ્મ પાસે હજી ઘણું સામર્થ્ય. આ તો 1/4 પ્રગટ કર્યું, હજી 3/4 તો બાકી છે. આ એક ભાગનું પ્રગટ છે. સમજો, હજી 3 ભાગનું તો બાકી છે. એ તો હજી કોઈને ખબર જ નથી. એ તો પર જ છે એનું સ્વરૂપ. આટલું પ્રગટ કર્યું એટલું આપણે જોઈ શકીએ. હજી એનાથી ઘણું બધું બાકી છે. અલ્પમ હિ પ્રત્યક્ષમ અપ્રત્યક્ષમ અનલ્પમ. પ્રત્યક્ષ જે છે એ તો બહુ અલ્પ છે. હજી ઘણું બધું એટલું છે કે જે અનલ્પ છે, એમ કહે છે. તો આવો બ્રહ્મ છે અવિનાશી છે. સૃષ્ટિ દરમિયાન જળ જીવ વગેરે અનેક રૂપોને ધારણ કરતું હોવા છતાંય બ્રહ્મમાં કોઈ પણ પ્રકારનો વિકાર આવતો નથી. વિકાર આવતો નથી એટલે એમાં કોઈ ફેરફાર નથી થતો. સમજો, બ્રહ્મ જે છે એ અવિચલ રહે છે, અવિનાશી રહે છે, સનાતન રહે છે. આ કારણે બ્રહ્મને અવ્યય કહેવામાં આવે છે. એમાં કોઈ જાતનો વિકાર નથી આવતો. બ્રહ્મની માફક જ બ્રહ્મના અપ્રાકૃત અલૌકિક અનંત ગુણધર્મો પણ વિકાર રહિત જ છે, અવિનાશી છે કે અવ્યય હોય છે. એટલે બ્રહ્મની અંદર કોઈ વિકાર નથી આવતો. બ્રહ્મ જેમ સનાતન અવિનાશી છે એમ બ્રહ્મના જે ગુણધર્મો છે એની અંદર પણ કોઈ જાતનો વિકાર આવતો નથી. એ પણ વિકાર રહિત છે, અવિનાશી કે અવ્યય છે. બ્રહ્મના ગુણધર્મો પણ એટલા જ નિત્ય છે જેટલા બ્રહ્મ છે. તો વિકાર રહિત હોવું એ જ બ્રહ્મનું વીર્ય છે. જુઓ, વિકાર ન આવો એ બ્રહ્મનું વીર્ય ગુણ છે, પરાક્રમ છે બ્રહ્મનો. બ્રહ્મ બધા રૂપે બની જતા હોવા છતાં પણ બ્રહ્મની અંદર કોઈ જાતનો વિકાર આવતો નથી.
જેમ સમુદ્રની અંદરથી તમે એક ગાગર જલ કાઢી લ્યો તો સમુદ્રમાં કાંઈ ઓછું થતું નથી, સમુદ્રમાં કોઈ વિકાર આવતો નથી. એ એનું વીર્ય કહેવાય. સમજાણ ને? બ્રહ્મની અંદરથી આટલું જગત પ્રગટ થઈ જાય, આટલા બ્રહ્માંડો પ્રગટ થઈ જાય, છતાં પણ બ્રહ્મ અવિનાશી છે, બ્રહ્મ અવ્યય છે, બ્રહ્મની અંદર કોઈ જાતનો વિકાર નથી. વિકાર રહિત હોવું એ બ્રહ્મનું વીર્ય ગુણ છે. અને વીર્ય એટલે સામર્થ્ય. સમજમાં આવ્યું ને? જુઓ, વીર્ય એટલે સામર્થ્ય. ઐશ્વર્યમાં આપણે શું જોયું હતું? નિયમન કરવું. તો જુઓ, નિયમન કરવું એ ઐશ્વર્ય છે. એટલે ઘણી વખત શું થાય, ઘરમાં જે નિયમન કરતા હોય ને એનું ઐશ્વર્ય હોય પણ પરાક્રમ ન હોય. પત્ની પાછી એક રાડ બાળે તો બેસી જાય ખૂણામાં, તો ઐશ્વર્ય ચાલે, વીર્ય ન હોય. સમજાય ને? એટલે જે બીજા આ મોગલો રાજા આવ્યા અમુક, તમે જુઓ તો એ સેના હતી, પોતાનું લડવાનું સામર્થ્ય નહોતું, એટલે સેનાને ઓર્ડર કર્યા કરે. ઐશ્વર્ય હતું પણ વીર્ય નહોતું. આપણા જે રાજાઓ થયા, જુઓ કેટલો ટાઈમ લડતા, રાજા પોતે લડતા, સેના તો લડતી જ, પણ રાજાની અંદર એટલું સામર્થ્ય હતું. એટલે એની અંદર ઐશ્વર્ય ને વીર્ય બેય હતા. કેવલ ઓર્ડર જ ન મારતા, જાઓ બધાય લડવા, જા બિલ્લી કૂતે કો માર, એવું જ ને ઐશ્વર્ય નહોતું, કેવલ વીર્ય હતું, જાતે લડતા. સમજમાં આવી ને વાત? તો ઐશ્વર્ય ને વીર્ય અલગ વાત છે. આપણને લાગે કે કોઈ એક સરખું છે, એક સરખી વાત નથી. જુઓ, ઐશ્વર્ય એટલે જે નિયમન કરવાનું સામર્થ્ય છે, બધાને નિયમનમાં રાખવાનું સામર્થ્ય ઐશ્વર્ય છે. વીર્ય એટલે સામર્થ્ય, પરાક્રમ. સમજાણું ને? વીર્ય એટલે સામર્થ્ય. સામર્થ્ય એટલે એ તો વાત થાય ને, જેમ સૃષ્ટિનું નિયમન કરવું ઐશ્વર્ય છે, એમાં બ્રહ્મમાં વિકાર ન આવવો એ બ્રહ્મનું સામર્થ્ય છે. અવિનાશી, સનાતન હોવું, વિકાર રહિત હોવું, અવ્યય હોવું એ એનું સામર્થ્ય છે. એટલે ઘણી વખત શું હોય કે કોઈ ટીચર હોય તો એનું ઐશ્વર્ય હોય, બધા વિદ્યાર્થીઓને લેસન કરવાનું કહે તો કરી આવવું પડે, પણ વીર્ય ન હોય તો બધા વિદ્યાર્થીઓ જે છે એને દબાવી દે. થાય ને? સામર્થ્ય ન હોય તો શું થાય? એટલે બંને છે. બ્રહ્મની અંદર તો ઐશ્વર્ય છે અને વીર્ય પણ છે, પરાક્રમ પણ છે, સામર્થ્ય છે. બધાનું નિયમન કરે છે અને સામર્થ્ય પણ છે. એનું પરાક્રમ છે. ઘણા સૈનિકોમાં પરાક્રમ હોય પણ ઐશ્વર્ય ન હોય. ઐશ્વર્ય રાજાનું ચાલતું હોય, અને જે સેનાપતિ હોય એની અંદર વીર્ય હોય, પરાક્રમ હોય તો ઐશ્વર્ય ન હોય. રાજામાં ઐશ્વર્ય હોય તો પરાક્રમ ન હોય. એવું થાય ને? ઘણા રાજાઓની અંદર બેય હોય. હા, તો એની પાસે ઐશ્વર્ય હતું અકબર પાસે, ઓની પાસે વીર્ય હતું. પણ બ્રહ્મની અંદર તો બેય ગુણો છે, ઐશ્વર્ય છે અને વીર્ય છે. સમજમાં આવ્યું ને? હવે આગળ, બ્રહ્મ સર્વસમર્થ છે. જો બ્રહ્મના ગુણોની સાથે સાથે ઐશ્વર્ય, વીર્ય વગેરે પણ આમાં આપણને ક્લબ કરીને સમજાવે છે. હવે સર્વસમર્થ છે બ્રહ્મ. બ્રહ્મ સર્વ પ્રકારની અલૌકિક શક્તિઓથી સંપન્ન છે. માયાવાદીઓ એમ કહે છે કે બ્રહ્મની અંદર સામર્થ્ય માયાના કારણે આવે છે. સમજો, આ બધું એનું જ ખંડન છે. આમાં પૂર્વ પક્ષ આપ્યો નથી એટલે, બાકી તો બધું પડદા પાછળ તો એનું ખંડન ચાલે છે, જે આપણે શાસ્ત્ર પ્રકરણમાં જોશું. તો બ્રહ્મ સર્વ સમર્થ છે.
માયાવાદીઓ એમ કહે છે કે બ્રહ્મ છે માયા એની ઉપર હાવી થઈ છે, અથવા તો માયાના કારણે આ બધું કાર્ય કરવા સમર્થ થયો છે. એવો બ્રહ્મ માયકાંગલો છે, માયાના કારણે એનામાં સામર્થ્ય આવે છે, એવું માયાવાદી લોકો માને છે. પણ આપણા વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત, મહાપ્રભુજી એમ કહે છે કે બ્રહ્મ સર્વસમર્થ છે, એને માયાની પણ આવશ્યકતા નથી. સૃષ્ટિ રચવા માટે માયાવાદી એમ કહે છે કે બ્રહ્મ છે એને માયાની જરૂર પડે. આપણા વેદ, ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર એમ કહે કે નહીં, બ્રહ્મ પોતે સેલ્ફ સફિશિયન્ટ છે સૃષ્ટિ રચવા માટે. એને કોઈ જાતની કોઈ પદાર્થની આવશ્યકતા નથી, કેમ કે બ્રહ્મ સર્વસમર્થ છે. બ્રહ્મ સર્વ પ્રકારની અલૌકિક શક્તિઓથી સંપન્ન છે. સર્વસમર્થ હોવાના કારણે બ્રહ્મને કર્તૃમ, અકર્તૃમ, અન્યથા કર્તૃમ સમર્થ કહેવામાં આવે છે. એટલે કરવાનું સામર્થ્ય છે, ન કરવાનું સામર્થ્ય છે, અને અન્યથા કરવાનું સામર્થ્ય છે. એ વાતને હવે સમજાવે છે કે કર્તૃમ સામર્થ્ય એટલે શું બ્રહ્મની, અકર્તૃમ સામર્થ્ય એટલે શું, અને અન્યથા કર્તૃમ સામર્થ્ય એટલે શું. આવું વારંવાર આપણે સાંભળતા હોય કે બ્રહ્મ કર્તૃમ, અકર્તૃમ, અન્યથા કર્તૃમ છે. એને હવે સમજાવે છે. બ્રહ્મ સર્વસમર્થ છે. તો કર્તૃમ સામર્થ્ય જે જીવો જપ, તપ, યજ્ઞ, ધ્યાન, યમ, નિયમ વગેરે શાસ્ત્રીય સાધનોથી રહિત હોય છે, તેઓને પણ ઉત્તમ ફલનું દાન કરવા માટે બ્રહ્મ સમર્થ છે. કાંઈ ન કર્યું હોય તોય બ્રહ્મ કે મારે ફલ આપવું, ભગવાન કે મારે ફલ આપવું, બોલો હવે કંઈ કેવું. બ્રહ્મમાં એવું કર્તૃમ સામર્થ્ય છે કે નિસાધન જીવોને પણ ફલ આપે. જે વ્રજની અંદર ભગવાન પ્રગટ થયા તો નિસાધન ફલાત્મા એમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલ. બધા નિસાધન જે ભક્તો હતા, અહન્યાપૃતમ નિશિશયાનમ અતિશ્રમેણ લોકમ વિકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ સ્મ. એટલે રાત્રે એ દિવસે કામમાં વ્યસ્ત અને રાત્રે એ ઘસઘસાટ નિંદ્રામાં ઊંઘતા વ્રજવાસીઓ સાવ નિસાધન, એને પણ વૈકુંઠનું દર્શન કરાવશે ભગવાન. તો જુઓ, આ બધા નિસાધન કે શાસ્ત્રીમાં બતાવેલા કોઈ સાધનો એણે કરેલા નથી, છતાં પણ બ્રહ્મને ભગવાન એને ફલ આપે. તો એ ભગવાનનું કેવું સામર્થ્ય કહેવાય? કર્તૃમ સામર્થ્ય, એટલે કરવાનું. સમજો, કાંઈ ક્વોલિફિકેશન ન હોય તો એને ઉત્તમ ફલ આપી દે. તો જે જીવો જપ, તપ, યજ્ઞ, ધ્યાન, યમ, નિયમ શાસ્ત્રીય સાધનોથી રહિત હોય તેઓને પણ ઉત્તમ ફલનું દાન કરવાને માટે બ્રહ્મ સમર્થ છે. આ બ્રહ્મનું કર્તૃમ સામર્થ્ય હોવાનું પ્રમાણ છે. જેમ વ્રજભક્તો, તો વ્રજભક્તો ઉપરોક્ત સર્વ સાધનોથી રહિત હતા. કોઈ જાતનું શાસ્ત્રીય સાધન વ્રજભક્તોએ કરેલું ન હતું. એટલે ભાગવતજીમાં આવે કે તે નાધિત શ્રુતિ ગણા નોપાસિત મહત્તમા અવ્રત તપ્ત તપસા સત્સંગાન મામ ઉપાગતા કેવલેની ભાવેન ગોપ્યો ગાવો ખગા મૃગા યન્ય મૂઢધિયો નાગા સિદ્ધા મામી યુરંજસા. કોઈ વેદનો અભ્યાસ નહોતો કર્યો, કોઈ મોટા પુરુષની એને સેવા નહોતી કરી, તે નો ઉપાસિત મહત્તમા, કોઈ તપ નહોતું કર્યું, કોઈ વ્રત નહોતું કર્યું, કોઈ જપ નહીં, કાંઈ નહોતું કર્યું, તોય ભગવાન મળી ગયા. કેમ કે ભગવાનનું આ કર્તૃમ સામર્થ્ય છે. ભાઈ મારે મળવું, તમે ભલે મોટા મોટા સાધન કરવાવાળા ઋષિ મુનિઓને મોટા મોટા જે છે દેવો, એ બધા હલ્લો મચાવતા રહે કે આને કાંઈ સાધન જ નથી કર્યું, આને કાંઈ સાધન નથી કર્યું, તો ભગવાન કે મારે તોય મળવું, બોલો હવે કંઈ કેવું. એ ભગવાનનું કર્તૃમ સામર્થ્ય. સાધન કરવાવાળી લાઈન એક બાજુ રહી જાય અને આ બધાને અંદર ખેંચી લે તો સમજાણ. એટલે એક રવિન્દ્રનાથની એક કવિતા છે ને, એની અંદર એનું બહુ સુંદર વર્ણન આવે કે જો કે વેણુ ગીતમાં છે સર્વ પ્રવાહ સર્વત્ર, સર્વ પ્રવાહ સર્વત્ર સ્વાનુકૂલ્ય ન કરસતી વેણુ ગીત પ્રવાહસ્તુ પ્રાતિકૂલ્ય ન કરસતી. સર્વ પ્રવાહ એવો છે કે તમે એ પ્રવાહમાં પડો તો કઈ દિશામાં જાઓ, જે પ્રવાહ જે દિશામાં જતો હોય એ દિશામાં તમે તણાવ. પણ વેણુ ગીતનો પ્રવાહ એવો છે
કે જે દિશામાંથી આવતો હોય ને એની પ્રાતિકુલ્યને કરશતી. સમજાણું ને? એ તો ઓપોઝિટ દિશામાં ખેંચે બધા. બીજો બધો પ્રવાહ એવો છે કે તમને જે પ્રવાહ જે બાજુ જતો હોય એ બાજુ જાઓ, પણ વેણુગીતનો પ્રવાહ એવો છે કે જ્યાંથી આવતી હોય એની સામે તમે જઈ રહ્યા છો, પ્રાતિકુલ્યને કરશો. એટલે બધા જ ઋષિ મુનિઓ, મોટા મોટા સાધન કરનારા લોકો ભગવાનના દ્વાર ઉપર બેઠા હતા કે ભગવાન દરવાજો ખોલે તો અમારો વારો આવી જાય. બધા હજારો વર્ષની તપચર્યા કરીને કોઈ વેદ માર્ગથી ગયા ને કોઈ કર્મ માર્ગથી ગયા ને કોઈ ઉપાસના ને પૂજા માર્ગથી ગયા ને બધા ત્યાં ભેગા થઈ ગયા દરવાજા પાસે ભગવાનના. પણ દરવાજો ખુલે તો થાય ને. બોલો, બધા ત્યાં બેસી તો ગયા દરવાજા. એમાં બધા ગોપીજનો આવ્યા. હવે એ કોઈ દિશાથી નથી આવ્યા, એ કોઈ રસ્તેથી નથી આવ્યા. ભગવાનનો વેણુવાદન સંભળાણો, દોડી ગયા બસ. એટલે એ રવિન્દ્રનાથ કહે છે કે હું ભાઈ ત્યાં પહોંચી ગયો ને દરવાજો ખુલ્યો ને મને અંદર ખેંચી લેવામાં આવ્યું. અને દરવાજા ઉપર બેઠેલા બધા ઋષિ મુનિઓ, મોટા મોટા સાધન કરેલા તપસ્વીઓ, યોગીઓ, ધ્યાનીઓ, કર્મ માર્ગી, જ્ઞાન માર્ગી, ઉપાસના માર્ગી, પૂજા માર્ગી, બધાએ હલ્લો મચાવ્યો કે આને આ કોઈ માર્ગથી નથી આવ્યું, આને કોઈ સાધન નથી કર્યું, તોય તમે કેમ દરવાજો એને ખેંચી લીધો, ખોલી લે. કર્તૃમ સામર્થ્ય, આ એનું કર્તૃમ સામર્થ્ય કે તમે ભલે બેઠા હોય બહાર, પણ આનો વારો મારે પેલા લેવો. બોલો તો ભલે એ કોઈ માર્ગથી નથી આવ્યો, તે નાધિત શ્રુતિ ગણા તે નો ઉપાસિત મહત્તમા અવ્રત તપ્ત તપસા સત્સંગાન મામ ઉપાગત કેવલેની ભાવે ન ગોપીઓ ગાવો ખગા મૃગા એન્ય મૂઢધિયો નાગા સીધા મામી રિયુંજસા. કોઈ વેદ ભણેલા નથી, કોઈ મહાપુરુષોની ઉપાસના નથી કરી, કોઈ વ્રત નથી કર્યું, કોઈ તપ નથી કર્યું, કોઈ જપ નથી કર્યું, કોઈ દિશા, કોઈ માર્ગ નથી. સમજાણું ને? કેવલ ભગવાનનો સંગ, ભગવાનના સંગ માત્રથી જ એ ભગવાનને પ્રાપ્ત થઈ ગયા. તો ભગવાન આવા સમર્થ છે. સમજાણું ને? કે ભગવાન ચાહે તો આવા નિસાધન ભક્તોને પણ ફલદાન કરી દે છે. તો આ ભગવાનનું કર્તૃમ સામર્થ્ય છે. એમાં તમે ઓબ્જેક્શન ન ઉઠાવી શકો કે આ કોઈ માર્ગેથી નથી આવ્યા, આણે કાંઈ સાધન નથી કર્યું. હા, તો વ્રજભક્તો છે ઉપરોક્ત સર્વ સાધનોથી રહિત હોવા છતાંય ભગવાન શ્રી કૃષ્ણએ યોગીઓ કે જ્ઞાનીઓ માટે પણ દુર્લભ એવું પરમ ફલે ગોપીજનોને આપ્યું કે જે મોટા મોટા યોગીઓ હલ્લા મચાવતા રહે, મોટા મોટા જે જ્ઞાનીઓ છે, કર્મ માર્ગીઓ છે, ઉપાસના માર્ગીઓ છે, એ બધા હલ્લા મચાવતા રહે કે આને કોઈ માર્ગથી નથી આવ્યા, આને કોઈ સાધન નથી કર્યું. ભગવાન કે ભાઈ તો પણ મારે એને ફલદાન કરવું છે. તો એ ભગવાનનું કર્તૃમ સામર્થ્ય છે. પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિંતતા વ્રજે. પ્રભુ સર્વ સમર્થ છે. સમજાણું? શું કે નવરત્નની ટીકામાં આ વાત સમજાવી છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરી શતી લૌકિક કિંચન. ત્યાં ગુસાઈજીએ સમજાવ્યું કે જીવની અંદર મર્યાદા માર્ગ જેવું વૈરાગ્ય ન હોય, સંપૂર્ણ કોઈ સાધના ન કરી શકી હોય તો પણ ભગવાન પુષ્ટિસ્થ છે, પ્રમેય બલથી એને ફલદાન કરશે અને પ્રમેય બલથી ફલદાન કરશે. પણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે આ માર્ગની અંદર ચાલતો હોય તો ભગવાન એને ફલદાન કરશે જ. મહાપ્રભુજીના માર્ગમાં મહાપ્રભુજીની વાણી પ્રમાણે, મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતો હોય તો ફલદાન થશે જ, ન સંશય. કોઈ જાતનો એમાં સંશય ન કરવો. એમ સમજાણું ને? કર્તૃનું સામર્થ્ય તો જ પ્રગટ થાય ને, કરવાનું સામર્થ્ય. કમ્પ્લીટ બધાએ સાધનમાં પરફેક્ટ હોય, PhD કરી લીધું હોય ને પછી તમે જોબ આપો તો શું મોટો શેર માર્યો. સમજો, અહીંયા તો સાવ એટલે સાવ કોઈ સાધનો કરવા એ સમર્થ નથી. એ નહીં પ્રભુ જો મોટા મોટા યોગીઓ જ્ઞાનીઓ નહીં દુર્લભ એવું ફલદાન કરતા હોય તો બ્રહ્મનું કર્તૃમ સામર્થ્ય કહેવાય. હવે
બ્રહ્મની અંદર અકર્તૃમ સામર્થ્ય પણ છે. કોઈ વ્યક્તિ ગમે એટલા શાસ્ત્રીય સાધનોથી સંપન્ન હોય છતાંય જો બ્રહ્મની ઈચ્છા એને ફલ આપવાની ન હોય તો એને કોઈ પણ પ્રકારનું ફલ ન આપવા માટે પણ બ્રહ્મ સમર્થ છે. આ બ્રહ્મના અકર્તૃમ સામર્થ્યનું દ્રષ્ટાંત છે કે બ્રહ્મ ચાહે તો બધું PhD કરેલા હોય, બધું પરફેક્ટ હોય તોય નોકરી ન મળે. સમજાણું ને? જેમ ભાગવતજીની અંદર આવે કે મુચકુંદ હતા, બિચારા કેટલો વર્ષ થયા રાહ જોતા હતા ભગવાનના દર્શનની, છે ને? કેટલા વર્ષ થયા અને દેવતાઓએ ઊંઘ આપી, ગુફામાં સૂઈ ગયા એમ કે ભગવાન પધારશે ને મારો ઉદ્ધાર કરશે. અને જ્યારે કાલનેમીને હણવો હતો, કાલ્યવન, ત્યારે ગુફામાં પધાર્યા ને, તો ઠાકોરજીનું દર્શન થયું, ઠાકોરજીની સુંદર સ્તુતિ કરી મુચકુંદે. છતાંય ભગવાને એમ કહ્યું કે ભાઈ તે રાજા હતો ને તો ઘણી બધી તે હિંસા કરી છે, એટલે આ જન્મમાં તને મુક્તિ ન મળે. બધું ક્વોલિફિકેશન પરફેક્ટ. અને કુરુક્ષેત્રના મેદાનમાં તો લડતા લડતા ભગવાનની એક દ્રષ્ટિ ભગવાનના સ્વરૂપ ઉપર, ભગવાન જે રથ ચલાવતા હતા અર્જુનજીનો, અને આટલું કેવું હાથમાં લગામ છે, અને ઠાકોરજીનું આવું દર્શન કરતાં કરતાં જે લોકો મરી ગયા છે સામેના પક્ષના, એ મુક્ત થઈ ગયા. અને આને તો અહીંયા બધું ક્વોલિફિકેશન પરફેક્ટ. બિચારો કેટલા કલ્પ થઈ ગયો, લાખો વર્ષ થઈ ગયા ત્યાં નિંદર કરી કરીને થાકી ગયો હશે, અને ભગવાનનું દર્શન થયું, સ્તુતિ કરી, છતાંય મુક્તિ ન મળી. સમજો, બધું કમ્પ્લીટ હોવા છતાંય. નહીંતર ભગવાનનું દર્શન થઈ જાય તો એને મુક્તિ મળી જતી હોય. પણ ભગવાનની ઈચ્છા એવી છે કે નહીં, મારે મારું અકર્તૃમ સામર્થ્ય પ્રગટ કરવું. સમજીશ ને? મોટા મોટા ઋષિમુનિઓ છે, ઘણું બધું સાધન કરતા હોય છતાંય ફલદાન ન આપવું હોય ભગવાનને તો ન આપે એમ. બ્રહ્મની ઈચ્છા ફલ આપવાની ન હોય તો એને કોઈ પણ પ્રકારનું ફલ ન આપવા પણ બ્રહ્મ સમર્થ છે. એ કોઈ બંધાયેલા નથી એમ, બ્રહ્માજીની જેમ ને શિવજીની જેમ. બ્રહ્માજી ને શિવજી બંધાયેલા છે કે ભાઈ અસુરી તપ કરે તો એને વરદાન આપવું પડે. સમજાણું ને? મંત્રને આધીન સૌ દેવતા, દેવતાઓ છે મંત્ર બોલે તો એને આવવું પડે. એટલે એ બધા મંત્રને અધીન છે. એની અંદર એવું સામર્થ્ય નથી કે ન જવું હોય ન જાય, એવું નથી. એને બંધાયેલા છે કોઈ લિમિટેશનમાં. બ્રહ્મ એવા, ભગવાન એવા કોઈ લિમિટેશનમાં બંધાયેલા નથી. બધું કમ્પ્લીટ સાધન હોય તોય ભગવાન ઈચ્છે કે મારે આને ફલદાન આ જન્મમાં નથી કરવું. ભાઈ બધું કમ્પ્લીટ છે, તને મારા દર્શન થઈ ગયા, મારી સ્તુતિ કરી, બધી વાત સાચી, પરંતુ મારે ફલદાન આ જન્મમાં મુક્તિ નથી આપતી, મુચકુંદને ભગવાને કહ્યું. તો આ ભગવાનનું અકર્તૃમ સામર્થ્ય છે. હવે આવે છે અન્યથા કર્તૃમ સામર્થ્ય. અન્યથા કર્તૃમ સામર્થ્ય એટલે શું ભાઈ? કે ભગવત ચરિત્રોના અવલોકનથી એવું પણ જોવામાં આવે છે કે જે લોકોએ ભગવાન પ્રત્યે કામ, ક્રોધ, લોભ, મોહ જેવા શાસ્ત્ર નિષિદ્ધ ભાવો રાખ્યા હતા, એવા દુષ્ટ સાધન કુબ્જા, પૂતના, કંસ, શિશુપાલ વગેરેનો પણ ઉદ્ધાર ભગવાને કર્યો હતો. આ બ્રહ્મનું અન્યથા કર્તૃમ સામર્થ્ય. સમજમાં આવ્યું? અન્યથા કરવાનું પણ સામર્થ્ય છે. એટલે કર્તૃમ સામર્થ્યમાં જે નિસાધન હોય એને ફલ આપવાનું સામર્થ્ય છે. અકર્તૃમ સામર્થ્યમાં જે સુસાધન હોય એને ફલ ન આપવાનું સામર્થ્ય છે. અને અન્યથા કર્તૃમ સામર્થ્યમાં જે દુષ્ટ સાધન જીવો છે એને પણ ફલદાન કરવાનું સામર્થ્ય બ્રહ્મમાં છે. સમજાણું ને? અન્યથા કરવાનું પણ સામર્થ્ય એનામાં છે. અન્યથા શું? તો કે ભાઈ જે ભગવાન પ્રત્યે દ્વેષ રાખનારા છે. ગોપ્ય કામાત ભયાત કંસ દ્વેષાદ ચૈદ્યાદયો નૃપ સંબંધાદ વૃષ્ણય. એમાં આવે ને કામમ ક્રોધમ ભયમ સ્નેહમ સૌહૃદમ એક્યમેવ વા નિત્ય હરો વિદધતો યાંતિ યાતે તન્મયતામિતે. એટલે કામ કઈ ભગવાનને મળવાનું સાધન નથી. ક્રોધ છે એ કોઈ ભગવાનને મળવાનું સાધન નથી. ભય છે
એ કોઈ ભગવાનને મળવાનું સાધન નથી. પણ ભગવાન એમ ઈચ્છે કે મારે એને સાધન બનાવવું. અસાધનમ અપી સાધનમ કરોતિ, જે આપણે જોયું હતું ને મંગલાચરણમાં. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યત. તો ત્યાં અદ્ભુત કર્મ એટલે શું? અદ્ભુત કર્મનો અર્થ મહાપ્રભુજી સમજાવે છે કે અસાધનમ અપી સાધનમ કરોતિ. ભગવાનને મળવાનું સાધન ન હોય એને પણ ભગવાન સાધન બનાવીને મુક્તિ પ્રદાન કરે છે. એ અસાધનમ અપી સાધનમ કરોતિ કયો કે અન્યથા કર્તૃમ સામર્થ્ય ભગવાનનું. ક્રોધ છે કે લોભ છે કે કામ છે એ મળવાનું સાધન નથી, શાસ્ત્રી સાધન નથી. શાસ્ત્રમાં તો ભગવાન પ્રત્યે આવો દ્વેષ રાખવો એ તો નરકમાં જાય, શાસ્ત્ર તો એમ કે સમજો. પણ દ્વેષવાળાને શિશુપાલને મુક્તિ ભગવાને આપી. પૂતના ઝેર પીવડાવવા આવી એને મુક્તિ આપી. શાસ્ત્રના એંગલથી તો એ નરકમાં કુંભીપાક નરકમાં જ આવી જોઈએ, રૌરવ નરકમાં જ આવી જોઈએ. ભગવાન કે મારે એને મુક્તિ આપે. સમજમાં આવ્યું ને વાત? તો ભગવાનની અંદર એવું અન્યથા કર્તૃમ સામર્થ્ય છે કે આવી બકી અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસે અપ્યાય યદપ્ય લેભે ગતિમ ધાતૃચિત્તામ તતો અંવા તતો કિંવા દયાલુમ આવે ને કિમ વ્રજે, કે આવી બકી છે ઝેર પીવડાવી એને ધાતૃની માતાની ગતિ આપી ભગવાને. તો એ ભગવાનનું અન્યથા કર્તૃમ સામર્થ્ય છે. સમજમાં આવ્યું ને? તો ભગવાન આવું અન્યથા કર્તૃમ સામર્થ્ય છે. પછી તમે હલ્લા મચાવો કે ઓહો કર્મ પ્રમાણે જ ફળ મળે, તો આને કર્મ પ્રમાણે ફળ મળવું જોઈએ ને. પૂતનાને શિશુપાલને કંસને એને તો સ્વર્ગ મળી ગયું કે મોક્ષ મળી ગયા. એટલે કર્મનો રૂલ્સ પણ જે છે એમાં ભગવાન ઇન્ટરફિયર કરવા સમર્થ છે. સમજાણું ને? જે કર્મનો રૂલ્સ છે કે ભાઈ જેવું તમને કર્મ કર્યું એવું ફળ મળે, વાત સાચી. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરહી સો તસ ફલ ચાખા. રામાયણમાં આવે કે આ વિશ્વ જ કર્મ પ્રધાન બનાવ્યું છે, જે જેવું કર્મ કરે એવું એને ફળ મળી જાય. પરંતુ ભગવાન એ રૂલ્સની અંદર ઇન્ટરફિયર કરી શકે. ભગવાન એવા સમર્થ છે કે મારે એના કર્મ સામું નહીં જોઈને મારે એને મુક્તિ આપવી. બોલો, એ ભગવાનનું સામર્થ્ય છે એવું કે કંસને શિશુપાલને પૂતનાને મુક્તિ આપે એના કર્મ સામું જોયા વગર. કર્મવાદીઓ હલ્લો મચાવતા રહે કે જો આને આવું ફળ આના કર્મ પ્રમાણે તો આને ઘોર નરક મળવું જોઈએ, એને બદલે મુક્તિ કેમ મળી? સમજાય ને? તો કર્મવાદી ગયા ક્યાં? કર્મનો સિદ્ધાંત ગયો ક્યાં? કર્મના સિદ્ધાંતથી નહીં ભગવાનનું સામર્થ્ય વધારે છે. કર્મનો સિદ્ધાંત તો બહુ ક્ષુદ્ર છે, ભગવાને જ પ્રગટ કર્યો શાસ્ત્ર દ્વારા, પરંતુ ભગવાન ઉપર લાગુ પડતો નથી, જીવ ઉપર લાગુ પડે. સમજમાં આવ્યું ને? એટલે ઘણા લોકો કહેતા હોય કે જો વાલીને માર્યો હતો ને રામચંદ્રજીએ, એટલે પછી દ્વાપરમાં ભગવાને પછી જો એ વાલી પારધી થયો ને તો કર્મનું બંધન લાગુ પડ્યું. સમજીશ ને? આવું એ લોકો મૂર્ખાઓ, અજ્ઞાનીઓ, ભગવાનના સ્વરૂપનું જેને જ્ઞાન નથી એવા લોકો કહેતા હોય છે. પણ એવું કેમ નથી વિચારતા કે કંસે એટલું પાપ કર્યું, પૂતનાએ એટલી બાલઘાતીની મહાપ્રભુજી એને કે કેટલા બાળકોને વણી નાખ્યા, 6 દિવસના, 6 દિવસથી લઈને 1 મહિના સુધીના બધા બાળકોનો ખાત્મો બોલાવી દીધો. તો એને કેવું ફળ મળવું છે? શિશુપાલને કેવું ફળ મળવું છે? જન્મ ત્યાંથી જ ભગવાનને અપશબ્દો કહેતો, ભગવાનનો દ્વેષ કરતો, તો એને કેવું ફળ મળવું જોઈએ? કર્મ પ્રમાણે. જે લોકો કર્મવાદીઓ છે એને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે તમે એમ કહો કે જેવું કર્મ કર્યું એવું જ એને ફળ મળે, તો આ કર્મનો રૂલ્સ ગયો ક્યાં? જ્યારે આવા દુષ્ટ સાધન જીવોને પણ ભગવાને મોક્ષ આપ્યો. સુસાધનને આપ્યો, નિસાધનને ન આપ્યો, નિસાધનને આપ્યો, સુસાધનને ન આપવું હોય તો ન આપ્યો, અને દુષ્ટ સાધનને આપી દે. સમજાય ને? તો એ ભગવાનનું અન્યથા કર્તૃમ સામર્થ્ય છે કે આવા દુષ્ટ સાધન કરવાવાળા, વિપરીત સાધન કરવાવાળાને પણ ભગવાન ચાહે
તો મુક્તિ પ્રદાન કરે છે. અને કમ્પ્લીટ સાધન મુચકુન જેવાનું હોય તો એ કંઈ વાંધા વચકા કાઢી અને એમ કે ભાઈ આ જન્મમાં તે બહુ રાજા હતો ને, બહુ મૃગિયા કર્યા ને બહુ પાપાચરણ કર્યું, એટલે આ જન્મમાં તારો ઉદ્ધાર નહીં થાય, એટલે તું તપ કરવા જા. સમજાણું ને? શિશુપાલને કેમ ન કીધું તપ કરવા જા? પૂતનાને કેમ ન કીધું? ભાઈ ભગવાન સર્વસમર્થ છે. ભગવાન પોતાનું સ્વચ્છંદ સામર્થ્ય અહીંયા પ્રગટ કરવું છે કે આવા દુષ્ટ સાધન જીવો નહીં, મારે મુક્તિ આપવી છે. બોલો. તો એ વાત અહીંયા સમજાવે છે કે ભગવાનની અંદર એવું અન્યથા કર્તૃમ સામર્થ્ય પણ છે. અહીંયા કોઈ કર્મનો રૂલ્સ એને ભગવાનને લાગુ પડતો નથી. ભગવાન અસાધનમ અપી સાધનમ કરોતી. જે ભગવાનને મળવાનું સાધન નથી એને પણ ભગવાન સાધન બનાવીને મુક્તિ પ્રદાન કરવા સમર્થ છે. આ ભગવાનનું સ્વચ્છંદ સામર્થ્ય છે. તો કંસ, શિશુપાલ વગેરેનો પણ ઉદ્ધાર ભગવાને કર્યો હતો. આ બ્રહ્મનું અન્યથા કર્તૃમ સામર્થ્ય છે. એટલે બ્રહ્મ સર્વસમર્થ છે. સર્વસમર્થ હોવું એ બ્રહ્મનો યશ છે. જુઓ, બ્રહ્મનો યશ ગુણ છે. ઐશ્વર્ય આપણે જોયું, વીર્ય જોયું, હવે બ્રહ્મનો યશ છે. ભાઈ બ્રહ્મ સર્વસમર્થ છે. કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સર્વ સામર્થ્ય બ્રહ્મની અંદર છે. એ બ્રહ્મનો યશ ગુણ છે. અને યશ એનો જ ફેલાતો હોય કે જે સર્વશક્તિમાન હોય. સર્વશક્તિમાન ન હોય તો એનો યશ ફેલાતો નથી. એમ યશ એનો જ ફેલાય કે જે સર્વશક્તિમાન હોય. ગુણરહિતની કીર્તિનું ગાન કોણ કરે? કોઈ ન કરે. જે ગુણ રહિત હોય એની કીર્તિ કોણ ગાન કરે? ભાઈ જે ગુણવાન હોય, જે સર્વશક્તિમાન હોય એના જ બધા યશોગાન કરે ને, એની જ બધા પ્રશંસા કરે. શક્તિ રહિતને પામવા કે જાણવા પણ કોણ ઈચ્છા કરે? શક્તિ રહિતને જાણવાનું કે પામવાની ઈચ્છા કોઈ ન કરે, કોઈ ન રાખે. સામર્થ્ય રહિતને પામવાથી પણ શું લાભ? બોલો. જેનામાં સામર્થ્ય જ નથી એને મેળવી લેવાથી નહીં શું લાભ? એટલે ઘણા દેવી દેવતાઓ એવું કહેતા હોય કે ભાઈ આવું સામર્થ્ય અમારું નથી, તમારે આ વસ્તુ જોતી હોય તો તમે ભગવાનને કહો. જેમ બુલા મિશ્રના પ્રસંગમાં આવે ને કે સરસ્વતીએ કહ્યું બુલા મિશ્રને કે ભાઈ વિદ્યા આપવાનું સામર્થ્ય મારું નથી, ભગવાન મને જ્યાં મોકલે, ભગવાન ચાહે તો હું ચાંડાલને ન્યાય જાઉં ને ભગવાન ચાહે તો હું બ્રાહ્મણને ન્યાય ન જાઉં, એટલે હું તો ભગવાનની દાસી છું. તો જુઓ, સામર્થ્ય દેવી દેવતાનું નથી. સમજીશ ને વાત? તો એનો યશ નથી, યશ ભગવાનનો છે. સામર્થ્ય રહિતને પામવાથી પણ શું લાભ? આથી બ્રહ્મને નિર્ગુણ નિર્ધર્મક માનનારાઓ બ્રહ્મને અનુપાસ્ય, અપ્રાપ્ય, અજ્ઞેય અને અફલ બનાવી દેતા હોય છે માયાવાદીઓ. માયાવાદીઓ બ્રહ્મને નિર્ગુણ માને, એની અંદર કોઈ ગુણ જ નથી, એ નિર્ધર્મક છે, એનામાં કોઈ ધર્મ નથી. બ્રહ્મ અનુપાસ્ય છે, એની ઉપાસના જ ન થઈ શકે, કેમ કે કાંઈ એની અંદર કોઈ રૂપ નથી, રંગ નથી, કોઈ ગુણ નથી, તો એની ઉપાસના કેમ કરવી? સમજમાં આવ્યું? નિર્ગુણનો નિર્દેશ અટપટો રસના સી પેરે કહીએ, રંગ રૂપ વપુ ત્યાં એકો નવ લહીએ. એ વર્ણન આવે ને વલ્ભાખ્યાનમાં. એટલે માયાવાદીઓ એની અંદર એમ માને કે બ્રહ્મની અંદર કોઈ ગુણ જ નથી, કોઈ ધર્મ નથી, બ્રહ્મ છે અનુપાસ્ય છે, એની ઉપાસના ન થઈ શકે. પછી બ્રહ્મ અપ્રાપ્ય છે, એને પ્રાપ્ત કેમ કરવા? અપ્રાપ્ય છે, અજ્ઞેય છે, એને જાણી પણ ન શકાય. કેમ કે જાણવા કેમ કાંઈ ગુણ હોય તો જાણી શકીએ ને ગુણ દ્વારા. તો જે અજ્ઞેય છે એનું જ્ઞાન પણ ન થઈ શકે, અજ્ઞેય છે. અને અફલ છે એ ફલરૂપ નથી. જેમ આપણે ભગવાન એવ હિ ફલમ, મહાપ્રભુજી કે ને ભગવાન એવ હિ ફલમ, તો બ્રહ્મ છે એ માયાવાદીઓ એમ કે છે કે અફલ છે, અફલ બનાવી દેતા હોય છે. અને એને નિર્ગુણ, નિર્ધર્મક, નિરાકાર, અનુપાસ્ય, અપ્રાપ્ય, અજ્ઞેય, અફલ બનાવી દે છે માયાવાદીઓ. આનું ઓપોઝિટ આપણા ત્યાં વર્ણન કર્યું છે કે ભાઈ નિર્ગુણ નથી પણ
પ્રાકૃત ગુણોથી રહિત છે, અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ છે. સમજો, નિર્ધર્મક નથી. ઘણા બધા ધર્મો એનામાં અલૌકિક દિવ્ય બિરાજમાન છે. પછી અનુપાસ્ય નથી, ઉપાસ્ય છે, સાકાર છે, આપણે એની સેવા કરી શકીએ. અપ્રાપ્ય નથી, પ્રાપ્તવ્ય છે ભાઈ. આપણે એને સ્પર્શ કરી શકીએ, એનું દર્શન કરી શકીએ. દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિગતિ સદા. તો આપણે એને પ્રાપ્ત કરી શકીએ નહીં, એનો સ્પર્શ કરી શકીએ, એને જગાડી શકીએ, એને શણગારી શકીએ, એને નવડાવી શકીએ. પ્રાપ્ય છે, અજ્ઞેય નથી, જ્ઞેય છે. શાસ્ત્ર દ્વારા આપણે એના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. સમજો, આજે અહીંયા માયાવાદીઓ વર્ણન કરે ને, ટોટલી આપણાથી ઓપોઝિટ વર્ણન કરે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે માયાવાદા ખેતુલાગ, માયાવાદ નિરાકરતા. આ મહાપ્રભુજીને ચૂભે છે કે ભાઈ ખોટું વર્ણન કેમ કરો છો આવું. ટોટલી ઓપોઝિટ વર્ણન આપણા વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત અને મહાપ્રભુજીથી કરે છે. સમજમાં આવ્યું ને ભાઈ? આપણે એને અજ્ઞેય નથી માનતા, આપણે એને જ્ઞેય માનીએ છીએ. આપણને ભાગવતથી, ભગવદ્ ગીતાથી એના સ્વરૂપનું જ્ઞાન થાય છે. આપણે એને અફલ નથી માનતા, આપણે એને ફલરૂપ માનીએ છીએ. ભગવાન એ વહી ફલ. સેવા ફલમાં મહાપ્રભુજીએ કહ્યું છે, સેવાયામ ફલત્રયમ છે ને, અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદીશું. તો આપણે અફલ થોડા માનીએ, સફલ માનીએ છીએ. પણ માયાવાદીઓને આ રીતના અફલ બનાવી દે. વસ્તુતઃ બ્રહ્મ નિર્ગુણ, નિર્ધર્મક ન હોઈને અપ્રાકૃત, અલૌકિક સર્વ ગુણોથી સંપન્ન છે. સમજમાં આવ્યું ને? નિર્ગુણ, નિર્ધર્મક નથી, પરંતુ એનામાં બધા જ અપ્રાકૃત, અલૌકિક ગુણો એમાં બિરાજમાન છે. આથી જ બ્રહ્મ બધાના માટે ઉપાસ્ય પણ છે અને જ્ઞેય પણ છે. એટલે એને જાણી પણ શકાય છે અને ફલરૂપ પણ છે. આ બ્રહ્મનો યશ છે. જુઓ, આ બ્રહ્મનો યશ ગુણધર્મ છે. અને યશ એનો જ હોય કે જે સર્વસમર્થ છે. સર્વસમર્થ ન હોય એનો યશ હોતો નથી. આ બ્રહ્મનો યશ ગુણધર્મ છે કે બ્રહ્મને સર્વસમર્થ છે. બ્રહ્મ કર્તૃમ, અકર્તૃમ, અન્યથા કર્તૃમ સર્વસમર્થ છે. એ બ્રહ્મનો યશ ગુણ છે. હજી પણ આપણે એમાં વિચારી શકીએ કે ભવિતુમ, અભવિતુમ, અન્યથા ભવિતુમ સામર્થ્ય છે. થવાનું સામર્થ્ય, ન થવાનું અને અન્યથા રીતે થવાનું સામર્થ્ય એનામાં છે. કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મૈવ ભવતી જનાર્દન, કદાચિત ઐન્દ્રજાલવત સર્વમ. એવું સામર્થ્ય એનામાં છે કે ઐન્દ્રજાલવત બધું પ્રગટ કરવા સમર્થ છે બ્રહ્મ. તો આ રહસ્ય સમજો બધા કે કર્તૃમ, અકર્તૃમ, અન્યથા કર્તૃમ બ્રહ્મ સર્વસમર્થ છે. એ બ્રહ્મનો યશ છે. આપણે જેની સેવા કરીએ એની અંદર આ બધું સામર્થ્ય છે. કર્તૃમ સામર્થ્ય છે આપણા ઠાકોરજીનું, અકર્તૃમ સામર્થ્ય છે અને અન્યથા કર્તૃમ સર્વસમર્થ છે. એટલે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકીન જગતિમ, કે કોઈ તમારાથી એટલું સાધન ન થયું કે મર્યાદા માર્ગ જેવો વૈરાગ્ય ન રહ્યો તોય ભગવાન પુષ્ટિસ્થ છે પ્રમેય બલથી. જો મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ચાલતા હશું તો પ્રભુ પ્રમેય બલથી એનો સ્વીકાર કરશે, એને ફલદાન કરશે છે. પણ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો ન ચાલીએ તો પછી મહાપ્રભુજી એની ગેરંટી લેતા નથી. ખેર, આગળ વધીએ. સ્વતંત્ર હે જ્ઞેય એટલે જાણી શકાય એવા, અજ્ઞેય એટલે જેનું જ્ઞાન ન થઈ શકે એવા. માયાવાદી એમ કે અજ્ઞેય છે. આપણા શાસ્ત્રો જે છે એ એને જ્ઞેય માને છે કે શાસ્ત્રથી એનું જ્ઞાન થાય છે ભાઈ, શાસ્ત્રથી એના સ્વરૂપને આપણે સમજી શકીએ. જ્ઞેય છે, જાણી શકાય એવા છે. પછી બ્રહ્મ સ્વતંત્ર છે, અપરિમિત જ્ઞાન શક્તિ અને અપરિમિત ક્રિયા શક્તિ હોવાના કારણે. અપરિમિત એટલે અનલિમિટેડ, અનંત.
જ્ઞાન શક્તિ એનામાં છે. આપણામાં જ્ઞાન શક્તિ સંકુચિત છે. આપણામાં ક્રિયા શક્તિ પણ કેવી છે? સંકુચિત છે, ક્ષુદ્ર છે એમ. પણ બ્રહ્મની અંદર તો અનલિમિટેડ છે, અપરિમિત જ્ઞાન શક્તિ અને અપરિમિત ક્રિયા શક્તિ હોવાના કારણે બ્રહ્મ સ્વતંત્ર છે. જ્ઞાન હોય પણ ક્રિયા શક્તિ ન હોય તો માણસ પરતંત્ર બની જતો હોય. જો જ્ઞાન હોય પરંતુ ક્રિયા સામર્થ્ય ન હોય તો માણસ પરતંત્ર છે. અને અનેક ભણેલા ગણેલા પંડિત લોકો શા માટે બીજાની ચાકરી કરતા જોવા મળે છે? જેને જ્ઞાન શક્તિ છે પણ ક્રિયા શક્તિ નથી, એટલે ભણેલા ગણેલા પંડિત લોકો પણ બીજાની ચાકરી કરતા જોવા મળે છે. આનું કારણ તેમનામાં ક્રિયા શક્તિનો અભાવ હોય છે. સમજાણું ને? જ્ઞાન શક્તિ છે પણ ક્રિયા શક્તિનો અભાવ છે. અને એ જ પ્રમાણે કોઈનામાં ક્રિયા શક્તિ હોય પણ જ્ઞાન શક્તિ ન હોય તો એવો માણસ પણ પરતંત્ર બની જતો હોય છે. જેમ મજૂરમાં એના માલિક કરતાં અનેક ગણી વધુ ક્રિયા શક્તિ હોય. સમજે ને? મજૂર ગુણો ચડાવી દે, માલિકમાં એવું સામર્થ્ય ન હોય કે આ મગફળીને ગુણ ઉપર ચડાવી દે. મજૂરમાં એવી સામર્થ્ય છે પણ બિચારામાં જ્ઞાન શક્તિ નથી બિઝનેસ કરવાની. ક્રિયા સામર્થ્ય છે તો જ્ઞાન સામર્થ્ય નથી. બિઝનેસ કરવાવાળા જે છે એનામાં જ્ઞાન સામર્થ્ય છે તો ક્રિયા સામર્થ્ય નથી, એટલે એને એની રાહ જોઈને બેસવું પડે. મજૂર ન આવે તો શું કરે? બેઠો બેઠો ફેક્ટરી મજૂરની રાહ જોવી પડે. સમજે ને? જેમ તમારે કામવાળીની રાહ જોવી પડે. વાસણ માંજવા ન આવે, સંજવારી પોતા કરવા ન આવે તો 10 ફોન કરવા પડે. કેમ? ક્રિયા સામર્થ્ય નથી. જ્ઞાન સામર્થ્ય હશે ઘણી બધી પણ ક્રિયા સામર્થ્ય 0 છે, એટલે કામવાળીની રાહ જોઈને બે 10 ફોન કરે. હા, એટલે બહુ તકલીફ છે. એટલે અનેક ભણેલા ગણેલા પંડિત લોકો શા માટે બીજાની ચાકરી કરતા હોય? આનું કારણ એમનામાં ક્રિયા શક્તિનો અભાવ હોય છે ને? અને એ જ પ્રમાણે જોઈએ તો ક્રિયા શક્તિ હોય પણ જ્ઞાન શક્તિ ન હોય એવો માણસ પણ પરંતુ પરતંત્ર બની જતો હોય છે. જ્ઞાન શક્તિ નથી, ક્રિયા સામર્થ્ય છે. જેમ મજૂરમાં એના માલિક કરતાં અનેક ગણી વધુ શક્તિ હોય છે, પરંતુ જ્ઞાન શક્તિના અભાવમાં એ પરતંત્ર બનીને તે જીવન પર્યંત મજૂરી જ કર્યા કરતો હોય. જ્ઞાન શક્તિ નથી એટલે શું કરે? ક્રિયા શક્તિ છે તો મજૂરી કરે. અને માલિક જે છે, મિલ માલિક, એનામાં જ્ઞાન શક્તિ છે, ક્રિયા શક્તિ નથી, એટલે એને મજૂર વગેરે એની ફેક્ટરી ન ચલાવી શકે. સમજાણું ને? જેમ ઘરના માલિક હોય, ઘરના લેડીઝ હોય, એમાંય ક્રિયા સામર્થ્ય ન હોય તો વાસણવાળીની રાહ જોઈને બેસવું પડે. જ્ઞાન સામર્થ્ય હોય તો એને રાહ જોઈએ. પછી જુઓ આગળ કહે છે, પરતંત્રતાથી મુક્તિ તે જ મેળવી શકે છે કે જેનામાં જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિ એમ બંને શક્તિઓ હોય. એ જ સ્વતંત્ર કહેવાય ને, કે જેનામાં ક્રિયા સામર્થ્ય છે અને જ્ઞાન સામર્થ્ય છે. બંને શક્તિઓ હોય એ સ્વતંત્ર હોય છે. બ્રહ્મની અંદર બ્રહ્મ અનંત જ્ઞાન શક્તિ તેમજ અનંત ક્રિયા શક્તિ, આમ બંને શક્તિઓથી સંપન્ન હોવાના કારણે બ્રહ્મ સ્વતંત્ર છે. બ્રહ્મનું સ્વાતંત્ર્ય જ બ્રહ્મની શ્રી છે ભાઈ. બ્રહ્મનું સ્વાતંત્ર્ય બ્રહ્મની શોભા છે. પરતંત્ર માણસ છે ને એની શોભા ન રહે, સ્વતંત્ર માણસની શોભા હોય. જો બ્રહ્મનું સ્વાતંત્ર્ય જ બ્રહ્મની શ્રી છે, બ્રહ્મની શોભા છે. વાઘ ગમે એટલો શક્તિશાળી હોય
પરંતુ જો એ પિંજરામાં પૂરાયેલો હોય તો એની બધી શોભા સમાપ્ત થઈ જતી હોય. સકરબાગમાં જાઓ તો આ બિચારા સિંહ ને વાઘ છે એ આંખું વીંચીને બેઠા હોય. આ બધા જોવા આવે ને તે શું કામે? એનો ઈગો હર્ટ થતો હોય છે કે આમાંથી ખુલ્લો કરો તો ખબર પડે. હવે આવીને તમે મને જોઈને વ્યા જાવ એટલે એ કે જવા દે ને ભાઈ, જોવો જ નહીં, આંખું વીંચી જતા હોય. જો આમ આંખું વીંચીને જોઈએ, જોતા ન હોય. કેમ? બિચારા પરાધીન છે, પુરાયેલા છે, એટલે એની શોભા સમાપ્ત થઈ જાય. એ જ પ્રમાણે ગમે એટલો પંડિત પણ જો કોઈની ચાકરી કરતો હોય તો એની શોભા રહેતી નથી. ગમે એટલો વિદ્વાન હોય, પંડિત હોય, પણ જો બીજાની ચાકરી કરતો હોય તો એની શોભા ન રહે. આથી શોભા તો તેની જ હોય છે કે જે સ્વતંત્ર હોય. સમજાણું ને? જેમાં સ્વાતંત્ર્ય છે, જેમાં પૂર્ણ ક્રિયા શક્તિ, પૂર્ણ જ્ઞાન શક્તિ છે, એ જ એનું સ્વાતંત્ર્ય છે અને એ જ એની જ શોભા હોય છે. આથી જ બ્રહ્મના સ્વાતંત્ર્યને તેની શ્રી એટલે કે શોભા કહેવામાં આવે છે. આ ચોથું ગુણ બ્રહ્મનો, શ્રી. ઐશ્વર્ય, વીર્ય, યશ અને શ્રી. સમજમાં આવ્યું ને? કે બ્રહ્મની અંદર સ્વાતંત્ર્ય છે, બ્રહ્મની અંદર સ્વચ્છંદ સામર્થ્ય છે. બ્રહ્મ ચાહે તો નિસાધનને ફલદાન કરી દે, દુષ્ટ સાધનને કરી દે અને સુસાધનને ન પણ કરે. સર્વસમર્થ છે બ્રહ્મ, સ્વતંત્ર છે બધી રીતે. અન્ય દેવી દેવતાઓ જે છે એ પણ પરતંત્ર છે બ્રહ્મને. સમજો, એની અંદર સામર્થ્ય છે. એ બ્રહ્મે ભગવાને જેને જે ઓથોરિટી આપી, જે સામર્થ્ય આપ્યું એટલું એ આપી શકે. એનાથી વધારે એ આપી શકવા સમર્થ નથી. એમ સર્વ સામર્થ્ય તો પરબ્રહ્મ ભગવાનમાં જ છે, બીજા કોઈનામાં નથી. એ એની શોભા છે, એ એની શ્રી છે, એવું અહીંયા સમજાવે છે ટીકાકાર. પછી બ્રહ્મ સર્વેશ્વર છે, એટલે સર્વના ઈશ્વર છે. સ્વતંત્ર હોવાના કારણે બ્રહ્મ ઉપર માયા વગેરે કોઈ પોતાનો પ્રભાવ પાડી શકતું નથી. ભાઈ, માયાવાદીઓ એમ માને છે કે બ્રહ્મ ઉપર માયા પોતાનો પ્રભાવ પાડે. માયા જે છે એ બ્રહ્મ ઉપર હાવી થઈ જાય. બ્રહ્મમાં સામર્થ્ય નથી, માયાના કારણે એનામાં સામર્થ્ય આવે છે. સમજાણું ને? એવું માયાવાદીઓ માને છે. એનું અહીંયા ખંડન છે કે સ્વતંત્ર હોવાના કારણે બ્રહ્મ ઉપર માયા વગેરે કોઈ પોતાનો પ્રભાવ પાડી શકતું નથી. બ્રહ્મનો પ્રભાવ માયા ઉપર પડે છે. માયા બ્રહ્મની શક્તિ છે. માયા કઈ બ્રહ્મ ઉપર હાવી ન થઈ જાય. બ્રહ્મને કોઈ પોતાના વશમાં કરી શકતું નથી. ભાઈ, કોઈનું સામર્થ્ય એવું નથી કે બ્રહ્મને વશમાં કરી શકે. કેમ કે બ્રહ્મની સમાન જ નથી તો બ્રહ્મની શ્રેષ્ઠ કોણ હોય? બ્રહ્મની સમાન જ કોઈ નથી તો એનાથી શ્રેષ્ઠ ન તો કોઈ કૈમુતિક ન્યાયથી કેવું શું હોય જ નહીં. જે આપણે જોયું હતું ને 10મા સ્કંદમાં જ્યારે પૃષ્ણી અને સુતપા એણે કીધું ને તપ ભગવાન પ્રગટ થયા તો એને પુત્ર જોતો હતો. આપના જેવો પુત્ર જોઈએ. મારા જેવું કોઈ હોય જ નહીં તો શું કરવું? મારી સમાની કોઈ હોય નહીં તો શું કરવું? તમે મારા જેવો પુત્ર માગ્યો તો કે હું જ હવે પુત્ર રૂપે પ્રગટ થઈશ. તો ભગવાન જેવું કોઈ છે જ નહીં દુનિયામાં. સમજીશ ને? અને આપણે આપણા મહારાજોને પુરુષોત્તમ માની બેસીએ કે બોલતા ઠાકોરજી માની બેસીએ. અહીંયા એમ કે પરબ્રહ્મ જેવું કોઈ દુનિયામાં ક્યાંય છે જ નહીં કોઈ એવું તત્વ. સ્વતંત્ર એક જ છે પરબ્રહ્મ, ભગવાન શ્રી કૃષ્ણ. તો જુઓ, સ્વતંત્ર હોવાના કારણે બ્રહ્મ ઉપર માયા વગેરે કોઈ પોતાનો પ્રભાવ પાડી શકતું નથી. બ્રહ્મને કોઈ પોતાના વશમાં કરી શકતું નથી. ઉલટાનું બ્રહ્મ જ સર્વને પોતાના વશમાં રાખતા હોય છે. આથી જ બ્રહ્મને સર્વેશ્વર પણ કહેવામાં આવે છે કે બધાના કંટ્રોલર બ્રહ્મ છે. સ્થિતિર વૈકુંઠ વિજય, મહાપ્રભુજી એમ કે સમગ્ર જગ્યાએ બ્રહ્મનો જ ડંકો વાગે છે, એનો જ વિજય છે. બધા જ એના કંટ્રોલમાં છે.
વસ્તુ પદાર્થની જ્યાં સ્થાપના કરી એ બધા પદાર્થો ત્યાં બ્રહ્મની આજ્ઞા પ્રમાણે કામ કરે છે. બધા લોકપાલો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે એની સેવા કરે છે. તો બ્રહ્મ સર્વેશ્વર છે, સર્વના ઈશ્વર છે, સર્વ સમર્થ છે અને બ્રહ્મ જ સર્વને પોતાના વશમાં રાખતા હોય છે. બ્રહ્મને કોઈ વશમાં રાખી શકતું નથી, કેમ કે બ્રહ્મ સર્વ સમર્થ છે, સર્વેશ્વર છે. હવે આવે છે બ્રહ્મ સર્વજ્ઞ છે. શું કોઈને કઈ પ્રશ્ન છે? સમજમાં આવ્યું? બ્રહ્મ સર્વજ્ઞ પણ છે. બ્રહ્મ જો સર્વત્ર સર્વદા અને સર્વ વસ્તુમાં વ્યાપ્ત હોય તો એવી કઈ બાબત હોઈ શકે છે કે જે બ્રહ્મની જાણકારીથી બહાર હોય, કે બ્રહ્મને ખબર ન હોય આને શું જોઈએ છીએ. એટલે મહાપ્રભુજીએ આપણને વિવેક ધૈર્યાશ્રયમાં કહ્યું કે પ્રાર્થિત એવા તતઃ કિમ સ્યાત્ સ્વામ્ય અભિપ્રાય સંશયાત સર્વત્ર તસ્ય સર્વમય સર્વ સામર્થ્યમેવ છે. સમજાય ને કે ભાઈ એવું તમે બ્રહ્મને એમ કહેશો કે શું અમારે આ જોઈએ છે, પ્રાર્થના કરશો તો શું એને ખબર નથી તમારા હૃદયની વાત? તો પ્રાર્થના કરવાનું બંધ કરો, કેમ કે સર્વજ્ઞ છે બ્રહ્મ. આપણે જ્યારે પ્રાર્થના કરીએ એનો મતલબ એ થાય કે બ્રહ્મની કોઈ સર્વજ્ઞતા ઉપર આપણે ક્વેશ્ચન લગાડી દીધો. તો બ્રહ્મ જો સર્વત્ર સર્વદા અને સર્વ વસ્તુમાં વ્યાપ્ત હોય અને એવી કઈ બાબત હોઈ શકે કે જે બ્રહ્મની જાણકારીથી બહાર હોય. આથી જ બ્રહ્મ સર્વજ્ઞ પણ છે અને સર્વજ્ઞતા એ બ્રહ્મનું જ્ઞાન ગુણ છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી અને જ્ઞાન છે ને એ સર્વજ્ઞ છે. આપણે કોઈ જીવ સર્વજ્ઞ નથી. બ્રહ્મ જ એકમાત્ર સર્વજ્ઞ છે. એ પછી ભલે ગમે એટલી આગાહી આપ્યા કરે પણ બ્રહ્મની ઈચ્છા હોય એમ જ થાય, કેમ કે એ સર્વજ્ઞ છે. શું થવાનું છે, શું કરવાનું છે, એ બધું એને જ જ્ઞાન છે. બીજા કોઈને દુનિયામાં જ્ઞાન નથી, કેમ કે બ્રહ્મ સર્વજ્ઞ છે, બીજું કોઈ સર્વજ્ઞ નથી. ત્યાર પછી બ્રહ્મ નિર્ગુણ છે. નિર્ગુણનો અર્થ શાસ્ત્રમાં કઈ રીતના સમજાવ્યો છે? જે માયાવાદીઓ નિર્ગુણનો અર્થ જે કરે છે એ રીતે આપણે ત્યાં નિર્ગુણનો અર્થ નથી થતો ભાઈ. નિર્ગુણ બ્રહ્મ અપ્રાકૃત અલૌકિક અનંત ગુણોથી સંપન્ન હોવા છતાંય પ્રાકૃત લૌકિક સર્વ ગુણોથી રહિત છે. નિર્ગુણનો મતલબ પ્રાકૃત ધર્માનાશ્રયમ. સમજાણું? નિર્ગુણનો મતલબ પ્રાકૃત ધર્મો એનામાં નથી, લૌકિક સર્વ ગુણોથી રહિત. આ કારણે બ્રહ્મને નિર્ગુણ કે નિર્ધર્મક પણ કહેવામાં આવે છે. નિર્ધર્મક એટલે કોઈ ધર્મ જ નથી એવું નહીં, પણ પ્રાકૃત ધર્મો એનામાં નથી. જે ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રનું જે પ્રથમ મંગલાચરણ છે એમાં જ આ રહસ્ય સમજાવી દીધું. ફરીથી સમજાવો ને બાબુજી. બ્રહ્મ છે એ અપ્રાકૃત અલૌકિક અનંત ગુણોથી સંપન્ન હોવા છતાંય પ્રાકૃત લૌકિક સર્વ ગુણોથી રહિત છે. એટલે કોઈ એમ કે ભાઈ નિર્ગુણ એટલે એનામાં કોઈ ગુણ જ નથી. જેમ માયાવાદીઓ એમ કહે છે કે ભાઈ બ્રહ્મ છે નિર્ગુણ છે, નિર્ધર્મક છે, નિરાકાર છે, નિરુપાસ્ય છે, નિષ્ફળ છે, એનામાં કોઈ જાતના ગુણ જ નથી. તો મહાપ્રભુજી એમ કહે છે કે નહીં, નિર્ગુણનો મતલબ તમે ખોટો કરો છો. નિર્ગુણનો અર્થ આવો થતો નથી. નિર્ગુણનો અર્થ એવો થાય કે એની અંદર કોઈ પ્રકૃતિજન્ય ગુણો નથી, પ્રાકૃત ગુણો એનામાં નથી. કોઈ એની અંદર પ્રાકૃત લૌકિક સર્વ ગુણોથી રહિત છે. કારણ કે બ્રહ્મને નિર્ગુણ કે નિર્ધર્મક પણ કહેવામાં આવે છે. પ્રાકૃત ગુણોથી રહિત હોવું એ બ્રહ્મનો વૈરાગ્ય ગુણ છે. નિર્ગુણનો મતલબ શું સમજો, નિર્ધર્મકનો મતલબ શું? માયાવાદીઓ એમ કહે છે કે એનામાં કોઈ ગુણ જ નથી, એનામાં કોઈ ધર્મ જ નથી. મહાપ્રભુજી એમ કહે છે કે નહીં,
નિર્ગુણનો અર્થ તમે રોંગ કરો છો. નિર્ગુણનો અર્થ એ થાય કે એનામાં પ્રાકૃત ગુણો નથી, એનામાં પ્રાકૃત ધર્મો નથી, એનામાં અપ્રાકૃત ધર્મો છે. એટલે બ્રહ્મ સગુણ પણ છે. સમજાણું ને? બ્રહ્મ છે નિર્ગુણ નિર્ધર્મક છે, એનો મતલબ કે એની અંદર કોઈ ભૌતિક પ્રાકૃત જેવા આપણામાં સામાન્ય મનુષ્યોમાં જે ગુણો છે એવા ગુણો ભગવાનમાં નથી. આપણામાં જેમ અવિદ્યાગ્રસ્ત હોવાના કારણે, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ હોવાના કારણે જે આપણને ભૂખ લાગે, તરસ લાગે, ઊંઘ આવે, રાજસ તામસ આપણામાં ગુણો છે, આવા ગુણો બ્રહ્મની અંદર નથી. બ્રહ્મની અંદર ગુણો છે પણ બધા અપ્રાકૃત છે, અલૌકિક છે, પ્રાકૃત નથી. એટલે એ બ્રહ્મનો વૈરાગ્ય ગુણ છે. જુઓ, પ્રાકૃત ગુણોથી રહિત હોવું એ જ બ્રહ્મનો વૈરાગ્ય ગુણ છે. એ પ્રાકૃત ગુણો બ્રહ્મમાં ન હોવું એ જ બ્રહ્મનો વૈરાગ્ય ગુણ છે. હમણાં આપણે નલકુબરના મણિગ્રીવની સ્તુતિ ચાલે ને, એમાં આ વાત આવી હતી ને, વૈરાગ્ય ગુણ સમજાવ્યો ને. ઘણું ડીપ ત્યાં સમજાવ્યું છે. આપણે આગળ વધીએ તો પ્રાકૃત ગુણોથી રહિત હોવું એ બ્રહ્મનો વૈરાગ્ય ગુણ છે. તો થયા ને 6 ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આવી ગયા સાથે સાથે. એ અહીંયા ક્લબ કરીને સમજાવી દીધા. આ પ્રકારે બ્રહ્મના વ્યાપકતા, બ્રહ્મનું ઐશ્વર્ય ગુણ છે, બ્રહ્મ અવ્યયી છે, અવિનાશી છે, સનાતન છે, એ બ્રહ્મનો વીર્ય ગુણ છે. બ્રહ્મ સર્વશક્તિમાન છે, બ્રહ્મની સર્વશક્તિમત્તા એ બ્રહ્મનો યશ ગુણ છે. પછી સ્વાતંત્ર્ય એ બ્રહ્મનો શ્રી ગુણ છે. સર્વજ્ઞ હોવું બ્રહ્મનો જ્ઞાન ગુણ છે. અને પ્રાકૃત ગુણ વર્જિતતા એ બ્રહ્મનો વૈરાગ્ય ગુણ છે. આમ 6 ગુણોનું નિરૂપણ કર્યું. આ સિવાય પણ બ્રહ્મના બીજા અનેક ગુણધર્મોનું નિરૂપણ શાસ્ત્રોમાં જોવા મળે છે. સમજાણું ને? માયાવાદીઓ એમ કહે છે કે એનામાં કોઈ ગુણ જ નથી, નિર્ગુણ છે, નિર્ધર્મક છે. એવું નહીં. એટલે મહાપ્રભુજી માયાવાદ, અખ્યતુલાગ્નિ, માયાવાદ નિરાકરતા કે ભાઈ ટોટલી વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવતથી જે બ્રહ્મના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે એનાથી એ ઓપોઝિટ વાત કરે છે. બ્રહ્મની અંદર આ બધા ગુણો છે. આ સિવાયના પણ અનેક ગુણો છે. જુઓ કે સર્વાધારતા, એ સિવાયના પણ જુઓ સર્વાધારતા એટલે સર્વના આધાર હોવું. સૃષ્ટિનું સર્જન કરી અને તેના આધાર રૂપે બ્રહ્મ પોતે બનતું હોવાથી બ્રહ્મને સર્વાધાર પણ કહેવાય છે ને. અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, કર્તાય છે અને આધારેય છે. જુઓ, બધાનો આધારેય છે ને. જો અભિનિમિત્ત ઉપાદાન કારણેય છે, કર્તાય છે અને આધારેય છે. સર્વનો આધારેય છે બ્રહ્મ. સર્વનો આધાર ન હોય તો આ બધું ક્યાં ટકી રહે? જેમાં ટેબલ છે, આ પુસ્તકનો આધાર છે. પુસ્તક ક્યાં બિરાજે છે? પુસ્તકનો આધાર શું? ટેબલ. એમાં આખું બ્રહ્માંડો કોના આધારે છે? બ્રહ્મના આધારે છે. સૃષ્ટિનું સર્જન કરી અને એના આધાર રૂપે પણ બ્રહ્મ પોતે જ બનતું હોવાથી બ્રહ્મને સર્વાધાર પણ કહેવામાં આવે છે. સમજાણું? જેમ સમુદ્ર મંથન કરવું હતું તો રવાયો કોને બનાવ્યો? સુમેરુ પર્વતને સમુદ્ર મંથન વખતે કર્યો, અંદર સમુદ્રમાં પધરાવ્યા તો ડૂબી ગયો. તો આધાર તો જોઈએ ને. તો આધાર માટે શું કર્યું ભગવાને? કચ્છપ રૂપ ધારણ કર્યું. કચ્છપ રૂપ ધરે જય જગદીશ હરે, હે ને? અષ્ટપદીમાં આવે ને, કચ્છપ રૂપ ધારણ કર્યું ઠાકોરજીએ. પછી આખો મંદરાચલ હતો, મંદરાચલને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. તો
તો સર્વના આધાર છે ને, એવી રીતના તો એક દ્રષ્ટાંત આપ્યું એમ. એવી રીતના બ્રહ્મ છે એ સર્વાધાર છે, બધાનો આધારી છે, એની ઉપર આ બધા બ્રહ્માંડોના બ્રહ્માંડો ટકેલા છે. ભાગવતજીમાં એક શ્લોક આવે છે, દ્રવ્યમ કર્મશ્ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ યદનુગ્રહતો સંતિ ન સંતિ તદુપેક્ષે. દ્રવ્ય, કર્મ, કાલ, સ્વભાવ આ બધું જ એના અનુગ્રહથી ટકેલું છે. એ થોડુંક હટાવી લે ને તો બધું જ ખતમ થઈ જાય. યદનુગ્રહતો સંતિ ન સંતિ તદુપેક્ષે. થોડી કઈ ઉપેક્ષા કરી દે બધું પ્રલય થઈ જાય. દ્રવ્ય, કર્મ ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ યદનુગ્રહતો સંતિ ન સંતિ તદુપેક્ષ. બધું એને કારણે ટકેલું છે. થોડીક બી ઉપેક્ષા કરે બધું ખતમ થઈ જાય. સમજો, બ્રહ્મ સર્વનો આધાર છે. છતાં એના પ્રત્યે કોઈ થેન્ક્સફુલનો ભાવ પ્રગટ નથી કરતો, જે સર્વનો આધાર છે. આગળ જુઓ, સર્વ વિલક્ષણ છે બ્રહ્મ. સર્વ વિલક્ષણ એટલે શું સમજો. આ બહુ સુંદર વાત સમજાવે છે કે સર્વ વિલક્ષણ એટલે સમુદ્ર તરંગ રૂપે પ્રગટ થતો હોવા છતાંય તરંગોમાં તે સમાપ્ત થઈ જતો નથી. સમુદ્ર છે મોજા રૂપે તરંગો રૂપે પ્રગટ થાય છે, પરંતુ તરંગોમાં એ સમાપ્ત થઈ જતો નથી. કેમ કે પરિપૂર્ણ છે. ગમે એટલી તરંગો એમનામાંથી પ્રગટ થાય તો એ સમુદ્ર તો પૂર્ણ જ રહે છે. એ જ પ્રમાણે અસંખ્ય જળ જીવ રૂપે બ્રહ્મ પ્રગટ થતા હોવા છતાંય તે જળ જીવ આદિમાં સમાપ્ત થઈ જતો નથી, પૂર્ણ જ રહે છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એટલે સર્વ વિલક્ષણ છે. અસંખ્ય જળ જીવ રૂપે બ્રહ્મ પ્રગટ થતા હોવા છતાંય જળ જીવ આદિમાં સમાપ્ત થઈ જતા નથી. તરંગ રૂપે બનવા છતાંય સમુદ્ર સ્વતંત્ર સ્વરૂપ રહેલું હોય છે. તરંગ રૂપે બની જતા હોવા છતાંય સમુદ્ર સ્વતંત્ર છે. તેમજ બ્રહ્મ સર્વરૂપ હોવા છતાંય સર્વથી સ્વતંત્ર એટલે કે વિલક્ષણ પણ છે જ. બ્રહ્મ છે એ સર્વરૂપ હોવા છતાંય સર્વથી પાછા સ્વતંત્ર છે, સર્વથી વિલક્ષણ છે. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચા વચેસ્વનું પ્રવિષ્ટાની અપ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. ચતુશ્લોકી ભાગવતમાં એમ કહ્યું છે કે આ બધું બની જવા છતાં એમાં પ્રવિષ્ટય છે અને હજી ઘણા બધા અપ્રવિષ્ટય છે. એટલે મહાપ્રભુજી કહે કે ભાઈ બ્રહ્મ રૂપમ જગત જ્ઞાતવ્યમ ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્યા. બ્રહ્મ જગતો અતિરિચ્યતે. બ્રહ્મ રૂપે જગતને જાણવાનું છે, પણ આસક્તિ જગતમાં કરવાની નથી. આસક્તિ તો કૃષ્ણમાં કરવાની છે, ભગવાનમાં કરવાની છે, જગતમાં નહીં. જગત રૂપે બની ગયા તો ચાલો હવે જગત રૂપે તો બ્રહ્મ બની ગયા છે, એમાં શું વાંધો. મહાપ્રભુજી કહે કે તો તમે જ્યારે જગતમાં આસક્તિ, જગતને બ્રહ્માત્મક જગતમાં આસક્તિ કરવા માટે તમે એને જો બ્રહ્માત્મક માનતા હોય તો હું મારો સ્ટેન્ડ બદલાવું છું કે આ બધું શૂન્ય છે, બ્રહ્માત્મક નથી. સમજાણું ને? એ ભક્તિ કરવા માટે આ બ્રહ્મવાદ અહીંયા સમજાવે છે આપણને. બ્રહ્મનું મહાત્મ્ય સમજાવવા માટે આ સમજાવી રહ્યા છે. કઈ તમને સંસારમાં આસક્ત થવા માટે બધું બ્રહ્માત્મક નથી કહેતા કે જગતના જેટલા પદાર્થો છે એ બ્રહ્માત્મક છે. તો હવે મજા પડી ગઈ. આપણે પત્નીની સેવા કરીએ કે પતિની સેવા કરીએ, બ્રહ્મની જ તો સેવા કરીએ છીએ. હવે તમે એમ કેમ કહો છો કે મિશ્રિત ધરાવો? અમે બધું કરીએ છીએ અમારા ઘરવાળા માટે. ઈવન કપડાય ધોઈ દઈએ છીએ. આપણે શું સમજતા બોલો. શું સમજાવવામાં આવે છે? આંધળે કૂટતા ને એવું. હા,
એટલે મહાપ્રભુજીને સમજાવવું પડે કે ભાઈ બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ એતિન તત્ર આસક્તિ કર્તવ્ય. એમાં આસક્તિ નહીં કરતા, નહીંતર સંસારમાં જ ખપી મરશો. બ્રહ્મ જગતો અતિરિક્ત છે. હમણાં નલકુબેરના મણિગ્રીવની સ્તુતિમાં આ જ પ્રસંગ ચાલે છે. ખૂબ ડીપ સમજાવ્યું છે આ વાતને નલકુબેરના મણિગ્રીવની સ્તુતિમાં. હવે જુઓ, સર્વ વિલક્ષણની અંદર હજી સમજાવે છે કે આનું કારણ સમજવા જેવું છે કે બ્રહ્મ સર્વ વિલક્ષણ છે. એનું કારણ સમજો કે આનું કારણ સમજવા જેવું એ છે કે પિતાના ગુણો પુત્રમાં આવતા હોય છે, પુત્રના ગુણો પિતામાં નથી આવતા. સમજાય છે વાત? પિતાના ગુણો પુત્રમાં આવે પણ પુત્રના ગુણો કઈ પિતામાં ન આવે. સમુદ્રના ગુણો તરંગમાં આવતા હોય છે, તરંગોના ગુણો સમુદ્રમાં આવતા નથી. આ બહુ ગંભીર વિષય છે હો ભાઈ. કેમ કે અન્ય મતવાળાઓ જે છે એ એમ માને છે કે કાર્યના ગુણો કારણમાં હોવા જોઈએ ને. તમે જગતને બ્રહ્મનું કાર્ય માનો, તમે જગતને બ્રહ્મનું કાર્ય માનો તો કાર્યના ગુણો કારણમાં હોવા જોઈએ ને. સમજાય છે? આવી આર્ગ્યુમેન્ટ કરે છે. જેમ જગતમાં તમે જુઓ કે જીવ છે એ અવિદ્યાથી ઘેરાયેલો છે, અવિદ્યાગ્રસ્ત છે, તો બ્રહ્મ અવિદ્યાગ્રસ્ત હોવો જોઈએ. સમજાય છે? આ વાતને સમજતા પહેલા આ વિષય કેટલો ગંભીર છે એ સમજવો જરૂરી છે. કારણના ગુણો કાર્યમાં આવે તો કાર્યમાં જે ગુણો હોય એ કારણમાં હોય કે નહીં. માનો કે તમે લાલ માટીનો ઘડો બનાવ્યો, તો લાલ માટીનો ઘડો બનાવ્યો તો ઘડો કેવો થશે? લાલ કલરનો થશે. તો લાલ માટી હતી એટલે લાલ ઘડો બન્યો. તો અન્ય મતવાળાઓ જે છે, માયાવાદીઓ છે કે બીજા દ્વૈત મતવાળાઓ છે, એ એમ માને કે ભાઈ જીવ છે એ અવિદ્યાગ્રસ્ત છે તો કારણ પણ અવિદ્યાગ્રસ્ત હોવું જોઈએ. બ્રહ્મ કાંઈ અવિદ્યાગ્રસ્ત છે? જીવ અવિદ્યાથી ઘેરાયેલો છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ. તો જીવ અવિદ્યાગ્રસ્ત હોય તો કારણ પણ અવિદ્યાગ્રસ્ત હશે એવું કેટલાક લોકોનું વિચારવું છે. સમજમાં આવી વાત? જુઓ, આ બહુ ગંભીર વિષય છે. જો બ્રહ્મ જગતરૂપ થયા છે તો શંકરાચાર્ય એમ કહે છે કે જગતમાં તો અવિદ્યા છે, તો અવિદ્યા બ્રહ્મમાં માનવી પડે. એટલે તો બ્રહ્મ અવિદ્યાથી ગ્રસ્ત છે. અવિદ્યાના કારણે બ્રહ્મમાં સામર્થ્ય આવે છે. કેમ કે જગતમાં અવિદ્યા છે તો જગતમાં અવિદ્યા આવી ક્યાંથી? કારણમાં તો હશે ને. સમજો ધ્યાનથી. એટલે જગતમાં અવિદ્યા છે તો બ્રહ્માય અવિદ્યા માનવી પડશે. જગત દોષવાળું છે, જગત પરિચ્છિન્ન છે, તો બ્રહ્માય એવા પરિચ્છિન્ન છે કે દોષવાળા છે? આ શંકાઓ સમજશો ને તો આ સમજાશે પેરેગ્રાફ. જગત દોષવાળું છે, જગતમાં માનો કે આપણે દુઃખી છીએ તો બ્રહ્મય દુઃખી છે બિચારો. આપણે જીવો બિચારાની કોઈની કમર દુખે તો બ્રહ્મની કમર દુખે, કે જીવને માથું દુખે તો બ્રહ્મને માથું દુખે, કારણ કે બ્રહ્મનો અંશ છે. તો જગત પરિચ્છિન્ન દેખાય છે, જગત દોષવાળું દેખાય તો શું બ્રહ્મય પરિચ્છિન્ન છે? તો બ્રહ્મને પરિચ્છિન્ન માનવું પડશે. એટલે આ વાત સમજાવે છે કે ભાઈ જગત રૂપે બ્રહ્મ બનતા હોવા છતાંય બ્રહ્મની અંદર કોઈ જાતનો વિકાર આવતો નથી. બ્રહ્મમાં આનંદ ગુણ છે ઇન્ટેક્ટ રહે છે, અને બ્રહ્મની અંદર આનંદ ગુણ જે છે ઇન્ટેક્ટ રહે છે. તેથી જડ જીવ જગત બન્યા હોવા છતાં પણ બ્રહ્મની અંદર કોઈ જાતનો વિકાર આવતો
નથી. એટલે આ સમજાવે છે કે ભાઈ કારણના ગુણો કાર્યમાં આવે, પણ કાર્યના ગુણો કારણમાં ન જાય કોઈ દી. બાપ પિતાના ગુણ પુત્રમાં આવે, પણ પુત્રના કઈ પિતામાં ન જાય. એમ ન કહેવાય કે આ જો આ છોકરો છે એના પિતા જેવો છે એમ કહી શકીએ આપણે. એમ કહીએ ને પણ આનો પિતા છોકરા જેવો છે એમ ન કહી શકીએ. સમજાણું ને? એટલે કારણના ગુણો કાર્યમાં આવે, કાર્યમાં ગુણો કોઈ દી કારણમાં ન જાય. કાર્ય જે છે અવિદ્યાગ્રસ્ત છે, જીવ દુઃખી છે, તો બ્રહ્મ દુઃખી નથી. સમજમાં આવે ને વાત? એટલે આ રહસ્ય સમજવું ખૂબ જરૂરી છે. અને એટલે આ જે શંકરાચાર્યજી છે એ એમ કે છે કે ભાઈ આ જગતની અંદર અવિદ્યા છે કે નહીં? જો જગતમાં અવિદ્યા છે તો પછી આવી ક્યાંથી? બ્રહ્માય માનવી પડશે. એટલે અમે એને એમ કહીએ છીએ કે માયા સબલ ઈશ્વર છે. જગત દોષવાળું છે, પરિચ્છિન્ન છે, તો બ્રહ્મ પણ એવો પરિચ્છિન્ન માનવા પડશે. તેથી કારણ રૂપે માયાને લીધી શંકરાચાર્યજીએ. શ્રી મહાપ્રભુજીના મતમાં એ રીતે માયાને લેવાની જરૂર નથી, કેમ કે બ્રહ્મ એ રૂપે બનવા સમર્થ છે. જળ રૂપે જીવ રૂપે બની જાય, છતાંય બ્રહ્મની અંદર કોઈ જાતનો વિકાર આવતો નથી. બ્રહ્મ આવું સર્વ સમર્થ છે પાછું, કે આટલું બધું બની જવા છતાંય પાછા બ્રહ્મ એનાથી એનો વ્યતિરેક પણ છે. હવે સમજો જો આ વાત કે પિતાના ગુણો પુત્રમાં આવતા હોય, પુત્રના પિતામાં નથી જતા. સમજે ને? એટલે આપણે DNA ટેસ્ટ કરાવીએ તો પિતાના ગુણો પુત્રમાં આવે. પિતાને ડાયાબિટીસ હતી તો પુત્રમાં આવી. પુત્રને ડાયાબિટીસ હતી તો એમ ન કહી શકે જો ને પિતામાં ગઈ, એવું ન કહી શકીએ ને. એને મસાજ હોય, આમ મસા કહેવાય, સોરી મસાજ નહીં પણ મસા હોય તો ઘણા એના સંતતિમાં આવતા હોય, સ્કિન ડિસીઝ આવતી હોય. હવે પુત્રને સ્કિન ડિસીઝ થઈ હોય તો કે પિતામાં થોડી જાય, પિતાની એને વારસામાં આવી હોય. એટલે અહીંયા કહી રહ્યા છે આ વાત કે ભાઈ જગતના ગુણો કઈ બ્રહ્મમાં ન ઘૂસે. જગત દુઃખી છે, જડ છે, અવિદ્યાગ્રસ્ત છે, જીવ છે, દુઃખી છે, તો એ કઈ બ્રહ્મમાં ન ઘૂસે. એના ગુણ બ્રહ્મના ગુણો છે એ જગતમાં આવે, જગતના ગુણો બ્રહ્મમાં જતા નથી. એટલે આ વાત સમજાવવી પડે કે ભાઈ પિતાના ગુણો પુત્રમાં આવતા હોય છે, પુત્રના પિતામાં નહીં. સમજી ને? નહીંતર આ પ્રોબ્લેમ આવશે કે જીવ દુઃખી છે તો બ્રહ્મય દુઃખી હોવો જોઈએ, પણ એવું નથી. બ્રહ્મ કઈ થોડું દુઃખી છે, બ્રહ્મ તો આનંદાત્મક છે. સમુદ્રના ગુણો તરંગોમાં આવતા હોય છે, તરંગોના ગુણો સમુદ્રમાં નથી આવતા, નથી જતા. આના ઉપરથી એ સિદ્ધાંત સ્થાપિત થાય છે કે હંમેશા કારણના ગુણો જ કાર્યમાં આવતા હોય છે, કાર્યના ગુણો કારણમાં આવતા નથી. સમજાણું ને? કારણના ગુણો કાર્યમાં આવે છે, કાર્યના ગુણો કારણમાં જતા નથી. એટલે પુત્રના જે ગુણો છે પિતામાં નથી જતા, પિતાના ગુણો પુત્રમાં આવે છે. આથી જ બ્રહ્મ જ્યારે જળ કે જીવના રૂપને ધારણ કરે છે ત્યારે તે જળની માફક અચેતન કે જીવની માફક અણુ કે પરિચ્છિન્ન બની જતો હોય છે. જીવ પરિચ્છિન્ન છે ને, વ્યાપક નથી. સમજાણું? જીવ પરિચ્છિન્ન છે, અણુ છે. અને જળ જે છે એની અંદર સદ અને જળની અંદર ચિદ અને આનંદ તિરોહિત છે. તો બ્રહ્મની અંદર એ શું ચિદ ને આનંદ તિરોહિત છે? નહીં. કેમ કે કારણના ગુણો કાર્યમાં આવે છે, કાર્યના ગુણો કારણમાં નથી જતા. તો બ્રહ્મ જ્યારે જળ કે જીવના રૂપને ધારણ કરે છે ત્યારે તે જળની માફક અચેતન કે જીવની માફક અણુ કે પરિચ્છિન્ન બની જતો નથી. કારણ કે
આ કારણે જ બ્રહ્મને સર્વ વિલક્ષણ પણ કહેવામાં આવે છે. જો આ એની વિલક્ષણતા છે કે કારણના ગુણો કાર્યમાં આવે છે પણ કાર્યના ગુણો કારણમાં જતા નથી એમ. એટલે બ્રહ્મ છે એ જળ જગત રૂપે બની જાય, બ્રહ્મ આ બધા જીવ રૂપે બની જાય, છતાંય બ્રહ્મ જે છે ઇન્ટેક્ટ એનો આનંદ રહે છે, એની અંદર કોઈ જાતનો ફેરફાર થતો નથી, અવિકારી છે, અવિનાશી છે. આ એની સર્વ વિલક્ષણતા છે. ભાવેશભાઈ, એટલે કારણ બ્રહ્મ થયું અને કાર્ય જગત થયું, બરાબર ને? ઓકે. બ્રહ્મ અંશી છે તો જીવો બધા એના અંશ છે, તો અંશના ગુણો અંશીમાં ન જાય, અંશીના ગુણો અંશમાં આવે. હા, સમજમાં? આ એની વિલક્ષણતા છે. નહીંતર તો એમ કે જો આ જળ સૃષ્ટિ બ્રહ્મે બનાવી તો બ્રહ્મ જળ છે. ભાઈ, બ્રહ્મ જળ નથી. બ્રહ્મની વિલક્ષણતા એ છે કે બ્રહ્મ સચ્ચિદાનંદ છે, અને સચ્ચિદાનંદ હોવાથી આ જળ સૃષ્ટિ પ્રગટ કરે છે, જીવ સૃષ્ટિ પ્રગટ કરે છે, અને અંતર્યામીને પ્રગટ કરે છે. બ્રહ્મ એવા સર્વ વિલક્ષણ છે. હા, બ્રહ્મ સચ્ચિદાનંદ જે છે તો બ્રહ્મમાંથી જગત પ્રગટ થયું, તો જગત છે એ જળ છે. સમજો તો શું બ્રહ્મ જળ છે? બ્રહ્મ જળ નથી. જીવ છે એ અણુ છે, પરિચિન્ન છે, તો શું બ્રહ્મ પરિચિન્ન છે, અણુ છે? તો કે નહીં, બ્રહ્મ તો અપરિચિન્ન છે. બ્રહ્મ અણુ નથી, જીવ અણુ છે. બ્રહ્મ વ્યાપક છે, જીવની લિમિટેશન છે, પરિચિન્ન છે. બ્રહ્મ છે બધી જગ્યાએ છે, એટલે એનું પ્રાગટ્ય થાય છે, જીવનું આવાગમન થાય. જીવ આ લોકમાંથી બીજા લોકમાં જાય, પણ ભગવાનને કઈ તમારી ઘરેથી મારી ઘરે આવવામાં ઘોડવા નહોતું કે એક્ટિવા લઈને જવું ન પડે, એ પ્રગટ થાય. એટલે અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ને સમાગમનમ નિત્ય અપરિચ્છિન્નતાનો પ્રાકટ્ય મહાપ્રભુજી કહે છે કે નિત્ય છે, અપરિચ્છિન્ન છે, એનું પ્રાગટ્ય થાય. સમજાણું ને? બધી જગ્યાએ છે, કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ભગવાન ન હોય. બધી જગ્યાએ પ્રગટ થવા માટે સમર્થ છે. સમજાણું ને? જીવ અણુ છે એ એક જગ્યાએથી આ લોકમાંથી બીજા લોકમાં જાય છે, એ વ્યાપક નથી. બ્રહ્મ વ્યાપક હોવાથી એનું પ્રાગટ્ય થાય. એટલે અનિત્યમાં જનન થાય. જે અનિત્ય આ પદાર્થો છે એનો આવિર્ભાવ તિરોભાવ થાય, ઉત્પત્તિ નાશ થાય, જેને આપણે કહીએ. જીવ જે છે એનો આવિર્ભાવ તિરોભાવ ન કહેવાય, એનો ઉત્પત્તિ નાશ ન કહેવાય, કેમ કે એ નિત્ય છે. જીવનો ક્યારેય નાશ થતો નથી. એટલે અનિત્ય જનનમ નિત્ય, જીવ નિત્ય છે. નિત્ય પરિચ્છિન્ન, એ પરિચ્છિન્ન છે, અણુ છે. નિત્ય પરિચ્છિન્ન સમાગમન, એટલે એનું આવાગમન થાય, એક લોકમાંથી બીજા લોકમાં જાય છે. પણ બ્રહ્મ છે નિત્ય અપરિચ્છિન્ન છે, વ્યાપક છે, એનું આવાગમન ન થાય. જીવે નિત્ય છે બ્રહ્મનો અંશ હોવાથી, પણ જીવ પરિચ્છિન્ન છે, બ્રહ્મ અપરિચ્છિન્ન છે, એટલે એનું પ્રાગટ્ય થાય. જીવનું પ્રાગટ્ય ન થાય, એનું આવાગમન થાય. સમજાણું ને? તમારું એવું સામર્થ્ય નથી કે તમે બધે પ્રગટ થઈ જાઓ, કારખાને પ્રગટ થઈ જાઓ ને અહીં ઘરે પ્રગટ થઈ જાઓ ને. બ્રહ્મનું એવું સામર્થ્ય છે. આપણે અણુ છીએ એટલે આપણે એવું સામર્થ્ય નથી ભાઈ, આપણા લિમિટેશન છે. પણ બ્રહ્મની અંદર એવું સામર્થ્ય છે કે જીવય બની શકે, જડય બની શકે, અંતર્યામી બની શકે, પાછા બધું બનવા છતાંય પાછા બધાથી ઇન્ટેક્ટ એનો આનંદ રહે છે, એમાં કાંઈ ઘટતું નથી, અવિનાશી છે, અવિકારી છે, પૂર્ણ જ રહે છે. સમજાણું ને? આ રહસ્ય જુઓ, આ એની સર્વ વિલક્ષણતા છે બ્રહ્મની. આ એનું સર્વ વૈલક્ષણ્ય છે. આ રહસ્ય છે આપણા શાસ્ત્રનું. આ કોઈ સામાન્ય વાત નથી. આ બધું આપણને અહીંયા બધા અર્કના રૂપમાં આપે છે, આપણે કંઈ ફાફા ન મારવા પડે. શાસ્ત્રના આ બધા શાસ્ત્રનો નિચોડ છે, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત વગેરે. તો અહીંયા સુધી આપણે રાખીએ. હવે પછી તમારે સમજાવવાનું છે. અત્યાર સુધીના જેટલા બી આપણે આ સમજ્યા એ હવે તમારે સમજાવવાના છે.